એમાંથી આ મહેશભાઈ પટેલનો લઉં બોપલવાળા, હું ઓળખતો નથી એમાંથી કોણ છે ભાઈ, તમે ઓળખો છો? બોધી છે? બોધી જ મારા જોડે ઓળખાણ રાખતા નથી તો શું? નહીં, ગુરુ પૂનમના ધક્કે આવવાનું અને જવાનું. પણ પ્રશ્ન બહુ સારો છે મહેશભાઈનો, આ પણ સારો છે, બે જોડી લો. એ બ્રહ્મ બધાનો આત્મા હોવા છતાં અનાદિ અવિદ્યાનું જે આવરણ છે તે તત્વનો સાક્ષાત્કાર નથી થવા દેતો. આવરણ, પડદો, અંતઃકરણમાં અજ્ઞાનનો અવિદ્યાનો પડદો, જે બ્રહ્મ અસ પ્રભુ હૃદય અછત અવિકારી સકલ જીવ જગદીન દુખારી. તો આવા પડદાના બે પ્રકાર છે. વેદાંતની ભાષામાં, જ્ઞાન ભાષામાં, શાસ્ત્રની ભાષામાં આવરણ, એ આવરણના બે પ્રકાર છે. અસત્વાપાદક આવરણ અને અભાનાત્મક આવરણ. આવા બે આવરણ છે. આ બાળકો રમે છે, જુઓ આ કેટલા એવા જગતમાં નાસ્તિકવાદ છે જે ભગવાનને નથી માનતા. આમની બુદ્ધિમાં અસત્વાપાદક આવરણ છે. કોઈ ભગવાન છે એવી એમને પડીએ નથી. જીવો ત્યાં સુધી સુખે જીવો, દેવું કરો ને ઘી પીવો. હા, પછી શરીરમાં કંઈક થશે, સંસારમાં જે સત્યતા માની છે, સરખો પવનનો ઝટકો આવે તો પત્તાનો મેલ હોય તો પડે કે? હા, તો માન્યતાઓ સજાયેલી રાખી હશે અને ઘડપણ આવશે, કંઈક એવી વિપરીત પરિસ્થિતિ સર્જાશે, હા, ત્યારે કોઈ સત્તા છે એવું અનુમાન થાય છે. અસત્વાપાદક આવરણ, જે ભગવાનને નથી માનતા, ભગવાન છે કે નહીં ખબર જ નથી. હા, બીજું હોય છે અભાનાત્મક આવરણ. બે પ્રકારના આવરણ છે જે હું સમજાવું છું. પેલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે એના જવાબમાં. તો જેટલા પણ નાસ્તિક લોકો છે, કોઈ આ જગતની આખરી શક્તિ સત્તાને સ્વીકારતા નથી, પોતાને જ કંઈક માને છે અને આ સંસારને સત્ય માને છે. હું અને મારાની કલ્પના ખડી કરીને આ સંસારમાં ડૂબી રહ્યા છે. મેં મેરા. આ ચામડાની દિવાલને, આ શરીરની ચામડાની દિવાલને કલ્પીને અંદરથી વૃત્તિ બોલે મેં, અને કંઈક મેરા આટલી કલ્પના કરી રહીને મથી રહ્યા છે. આમની બુદ્ધિમાં એક પડદો છે જેને અસત્વાપાદક આવરણ કહે છે. કેવું? સૂર્ય તો છે પણ વાદળ હોવાના કારણે દેખાતો નથી. વાદળું આવી ગયું છે, આ વાદળ હોવાના કારણે દેખાતો નથી. સૂર્ય તો છે પણ પૃથ્વી આમ ગોળ ફરી ગઈ છે. અમેરિકામાં અત્યારે રાત પડી ગઈ છે, જો ત્યાં નથી એટલે સૂર્યની ગેરહાજરી માને છે. તો આને કહેવામાં આવે છે અસત્વાપાદક આવરણ. ભગવાન છે કે નહીં અનુમાન, પરમાત્મા છે કે નહીં, હું છું, પણ કંઈ પણ પત્તાના મેલ હલી જશે, અથવા તો શરીરમાં, આ શરીર છે એમાં જે અગ્નિ પ્રજ્વલિત છે પેટમાં, જઠરાગ્નિ, એક દાડો મંદ પડી જાય છે અને મરવા પડીએ ને બા, એ વખતે વાયુ અને કફની અધિકતા થાય છે અને એના કારણે અગ્નિ ઓલવા માંડે છે. અગ્નિ ઓલવાઈ જાય એ દાડે આ શરીર ભીના કાદવથી વધારે કશું નથી. જેમ ભીનો કાદવ હોય ને, ભીનો, હા, એ ભીનો કાદવ કેવો લ્યો, એ આ બસ એ ભીના કાદવથી વધારે આ શરીર કશું નથી. ભીતરનો અગ્નિ ઓલવાય તો જો આ યુવાન છોકરો કેવો દેખાય છે, આ કાનો અગ્નિ અત્યારે એટલો પ્રજ્વલિત છે. આ બાનું મોઢું, જેટલા પણ ઉંમર લાયક છે, અગ્નિ ધીરે ધીરે ઓલવાય છે. અને મરવા કહીએ છીએ તો વાયુ અને કફની અધિકતાના કારણે અગ્નિ ઓલવાઈ જાય છે, ઓલવાય છે. એ દાડે યાદ આવશે ભગવાન બા, એ દાડે કોઈક સત્તા હશે એવું લાગે છે. અસત્વાપાદક આવરણ ત્યાં સુધી ચાલ્યા કરે છે. તો આ શરીર ભીના કાદેવથી વધારે કશું નથી. અગ્નિ ઓલવાય તો
જેની પાસે યોગ બળ નહીં હોય ને એનો અગ્નિ છેલ્લી ઘડી ઓલવાઈ જશે. આ કરેલું જ્ઞાન એ વખતે પણ રહેવું જોઈએ. એ વખતે જયારે અગ્નિ ઓલવાઈ રહ્યો છે ત્યારે, નહીં તો કરેલું જ્ઞાન નહીં. જેની પાસે યોગ બળ હોય છે એનો અગ્નિ પ્રજ્વલિત રહે છે છેક સુધી, પ્રાણ બળ હોવાના કારણે. હા, છેલ્લી ક્ષણ સુધી નહીં કહેતા એમના એમ કે બાપુજીની સુરતા હતી એમ ઘણા કહે છે. હા, ઘણા પુરુષો એવા હોય છે. હા, અઠવાડિયા પહેલા મરી ગયા હોય ઘણા તો. બસ ખાલી બાળવાળા જ બાકી છે. ભોગી માણસનું મોત આવું તો છે. અત્યારે તો હસી હસીને ભોગવી રહ્યા છીએ, હસી હસીને, પણ રોઈ રોઈને. હા, કષ્ટ ઉઠાઈને તમે સંયમ કર્યો હશે પણ તો એ મૃત્યુ વખતે અગ્નિ પ્રજ્વલિત રહેશે. તો અસત્વાપાદક આવરણ વાળા ત્યાં સુધી ભગવાનને નહીં માને, જ્યાં સુધી આ શરીર ભીના કાદવ જેવું ના થઈ જાય ત્યાં સુધી તો પોતાની સત્તા લાગે છે એવા જીવને. પણ આપણે તો બધા સાધકો છીએ એટલે ખૂબ શ્રવણ કરીને, સત્સંગ કરીને, શાસ્ત્રનો અભ્યાસ કરીને અસત્વાપાદક આવરણ તો દૂર થઈ ગયું છે. ભગવાન છે એવું તો બધાને ખબર જ. આટલા બધા સત્સંગના અંતે કેટલી કથાઓ સાંભળી છે. ભગવાનનું સ્વરૂપ ખબર છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ બ્રહ્મસૂત્રની આખી વ્યાખ્યાઓ ખબર હોય. અસત્વાપાદક આવરણ તો દૂર થઈ ગયું છે પણ અભાનાત્મક આવરણ દૂર થયું નથી. આ બોપલવાળા જે મહેશભાઈ પૂછે છે કે ખબર છે ખરી પણ વ્યવહારમાં આવતું નથી. આ શું છે? હા, એ ખબર છે ખરી, આવરણ ભંગ થઈ ગયું છે. જેમ સૂર્ય આગળથી તો વાદળ હટી ગયું છે. હા, પણ આંખોમાં આંખો આવેલી છે, ફૂલું પડી ગયું છે, મોતિયો આવી ગયો છે, આંખ આગળ પટ્ટી બાંધેલી છે. આ બીજું આવરણ છે જેને અભાનાત્મક આવરણ કહે છે. ભગવાન છે એવી ખબર પડી ગઈ છે પણ પોતાના હૃદયમાં તેનો સાક્ષાત્કાર થયો નથી. એનું અભાનાત્મક આવરણ દૂર થયું નથી. એટલે બધું જ્ઞાન ખરું પણ પરોક્ષ જ્ઞાન છે. શાસ્ત્ર દ્વારા લીધેલું, નક્કી કર્યું છે તર્ક દ્વારા, સદગુરુના અથવા તો કોઈ સંતો પાસેથી બેસીને, શાસ્ત્રોનો અભ્યાસ કરીને, સજ્જનો પાસે બેસીને, મહત્પુરુષો પાસે બેસીને નક્કી કર્યું છે કે કણ કણમાં ભગવાન છે, ભગવાન વગર કોઈ નથી. આખું એ જગત ભગવત સ્વરૂપ છે. તો એક અભાનાત્મક આવરણ છે, તે દૂર થયું નથી. ત્યાં સુધી વ્યવહાર જુદો લાગે છે. આપણને પછી ખબર છે, એ કહે છે મને ખબર છે, તો એ વ્યવહારમાં મારે આ થાય છે. એનું શું કારણ? અભાનાત્મક આવરણ દૂર ના થાય જ્યાં સુધી આત્મપદનો સાક્ષાત્કાર ના થાય, તે તત્વનું ભાન ના થઈ આવે, અભાનાત્મક આવરણ દૂર ના થાય ત્યાં સુધી સાધકની આ સ્થિતિ રહે છે. આને શાસ્ત્રોમાં પરોક્ષ જ્ઞાન કહે છે. પરોક્ષ જ્ઞાન થયું છે. જેવી રીતે આપણને જ્ઞાન છે અમેરિકા કેવું છે, આપણને જ્ઞાન છે દિલ્હી કેવું છે, એવું જ્ઞાન થયું છે. ભગવાન કેવા છે, પણ એની સાથે આપણી એકતા થઈને, આપણો જીવ ભાવ તૂટીને જે અભાનાત્મક આવરણનો સાક્ષાત્કારનો રોમાંચ થવો જોઈએ, આ થયો નથી. આવી એક કક્ષા સાધકમાં આવે છે, અભાનાત્મક આવરણ. અસત્વાપાદક આવરણ વાળા સંસારી મનુષ્યો કરતા તો સાધકો ઘણા ઊંચા છે. જેને અસત્વાપાદક આવરણ તો દૂર થયું છે પણ અભાનાત્મક આવરણ દૂર નહીં થવાથી ભીતરથી તે ભગવાનનું જ્ઞાન, એ ભગવત તત્વનો પ્રભાવ, એ ભગવત તત્વનું સામર્થ્ય અને ભગવત તત્વનો રસ હૃદયમાં પ્રગટ્યો નથી. લગભગ આ મહેશભાઈ તો માધ્યમ બન્યા છે બોપલવાળા, પણ લગભગ બધાનો આ પ્રશ્ન હોય. હા, કે બહુ સત્સંગમાં બેસો એટલે ઘણા તો પ્રવચન કરી શકે. શું વાત કરો છો? એ ભગવાન કેવા છે, કેવા નહીં, એની લક્ષણા કહી શકે, બ્રહ્મસૂત્ર ઉપર ચર્ચા કરી શકે, પણ એક પાતળું આવરણ છે એને કહે છે અભાનાત્મક આવરણ, તે દૂર નથી થયું. કોનામાં થશે? જેની વૃત્તિ શુદ્ધ હોય, સૂક્ષ્મ હોય, યોગારૂઢ હોય, અનન્ય ચેતા હોય અને આ અભાનાત્મક આવરણ દૂર કરવા માટે પ્રગટ ગુરુનું સાનિધ્ય હોય, સંગ હોય. હા, અભાનાત્મક આવરણ બધાના દૂર નહીં થઈ શકતું ને. સાક્ષાત્કાર તો ખાલી વિવેકાનંદને થયો છે.
બાકી રામકૃષ્ણ પરમહંસને 12 શિષ્યો હતા, 11 નહીં થયો. અભાનાત્મક આવરણ દૂર ના થયું, અસત્વાપાદક તો થયું. તો પછી એવા યોગીની ગતિ છે. ગીતામાં ભગવાન બોલ્યા છે, ચંદ્રલોક સુધી જઈને પાછો આવે છે, બ્રહ્મલોક સુધી જઈને પાછો આવે છે. આવરણ બનેલું છે. હા, એ બ્રહ્મ સાથે જે ઐક્ય થવું જોઈએ, અયમ આત્મા બ્રહ્મનો અનુભવ થવો જોઈએ, અને આખું એ જગત બ્રહ્મ સિવાય બીજું કાંઈ દેખાવું ના જોઈએ. આ સ્થિતિ ના આવી. આને અભાનાત્મક આવરણ કહે છે. કે એના માટે શું કરો? એના માટે ગુરુ સાનિધ્ય યોગ છે. હા, દૂર સે નહીં હો સકતા है મહેશભાઈ. જે લાવવું જ હોય તો શબ્દોથી, શબ્દોના જ્ઞાનથી, શબ્દોના તત્વાર્થ ગ્રહણથી, બોધથી તમારું અસત્વાપાદક આવરણ ચોક્કસ દૂર થઈ જશે. ભગવાન છે આવી ખબર પડી જશે, આવા છે એ પડી જશે, પૂર્ણ છે એ ખબર પડી જશે, એ જ છે એવી ખબર પડી જશે. હા, પણ અભાનાત્મક આવરણ દૂર નહીં થાય ત્યાં સુધી એના જોડેની એકતાનું જ્ઞાન નહીં થાય, એની સાથેનો જે સંસ્પર્શ થવો જોઈએ તે નહીં થાય. હૃદયમાં ભગવાનનું જ્ઞાન, ભગવાનનો એ ભગવત તત્વનો રસ, તેનું સામર્થ્ય, તે તત્વની સમાધિ, તે નિષ્કલતા એ પ્રગટ નહીં થાય જ્યાં સુધી અભાન. તો કે એમને પૂછ્યું છે કે મને જ્ઞાન છે તો કેમ આવું થાય છે? આ જ્ઞાન નથી, આ જ્ઞાનનો આભાસ છે જ્યાં સુધી અભાનાત્મક આવરણ છે. સદગુરુ જ્યારે શિષ્યને સાક્ષાત્કાર કરાવે છે ત્યારે આ અભાનાત્મક આવરણ જ તોડે છે. જ્યારે અસત્વાપાદક આવરણ તૂટી જાય, શાસ્ત્રોનું અધ્યયન કરાવતા કરાવતા, સત્સંગ સાંભળતા સાંભળતા, પછી શિષ્યની એવી કોઈ કક્ષા હોય જેનું ચિત્ત યોગારૂઢ થયું હોય. ચિત્ત બે બાજુ ફૂરે છે, જો ચિત્ત બહાર પણ ફૂરે છે. અને જ્યાં સુધી ચિત્તનું ફૂરણ છે ત્યાં સુધી સંસાર છે. चित्त का संसरना ही संसरण, चित्त का संसरण ही संसार है. એ રામજી ચિત્તનું ફૂરણ છે. તો ચિત્તનું ફૂરણ એ જ સંસાર થઈને દેખાય છે. तो चित्तवृत्तिનું ફૂરણ થાય છે. नाक के साथ जुड़ जाती है चित्तवृत्ति, आंख के साथ, हाथ के साथ, पग के साथ, उपस्थ पायु, मन बुद्धि चित्त के साथ. आ चित्तवृत्ति बाहर संसार बाजू फूरी रही है. राम जी एक चित्त बोध होता है और एक ब्रह्म बोध होता है. तो कोईनी चित्तवृत्ति પછી સંસાર બાજુ ફૂરણ છોડીને બ્રહ્મ તરફ ફૂરણ કરવા માંડે છે. આ યોગ છે. સંસાર બાજુ ફૂરવાનું બંધ થઈ જશે એવી કક્ષા આવે છે. જેમ ભગવાન બુદ્ધનો એક શિષ્ય છે અને ભગવાન બુદ્ધને કહે છે સાક્ષાત્કાર મને કરાવી દો આજના આજ. એટલે ભગવાન બુદ્ધે એને ધ્યાન કરવાની એક કલા શીખવાડી છે કે જા તું ધ્યાન કરવા નદીના કિનારે બેસજે. આમનો પ્રશ્ન જોડે લેવો છે એટલે જોડતો જાઉં. ચાદર આખી વણાઈ જાય ને. બે પ્રશ્નોની ધારા અલગ છે પણ બેને વણી લઈશ. હા, તો ભગવાન બુદ્ધનો શિષ્ય ધ્યાન કરવા ગયો છે. તો કે છે ધ્યાન કરવા માટે શું કરવાનું કે તારે એક ટક નદીની તરંગોને જોયા કરવાની બસ. એ શિષ્યને ભગવાન કહે છે. અને આ તો ગુરુની આજ્ઞા માન્યો છે અને પહોંચ્યો. એક ટક નદીની તરંગો જોઈ રહ્યો છે. એમાં એક સારસ પક્ષી અને બે જોડી હતી સારસ પક્ષીઓની. એટલા સુંદર પક્ષી એ આયા એટલે સ્વાભાવિક નજર તો ત્યાં જાય જ. ગઈ જ નજર તો. નજર ત્યાં ગઈ અને નજર ત્યાં ગઈ એટલે સાંજે જ્યારે ઘેર આવ્યો 12 કલાકનું ધ્યાન આપ્યું હતું, મઠમાં પાછો આવ્યો એટલે ભગવાન બુદ્ધે કીધું કે ધ્યાન લાગ્યું? કે ધ્યાન તો લાગુ હતું અને સારસ પક્ષી આવી ગયા 2 જણા. તો કે તને શું વિચાર આવ્યો તે વખતે? કે મને એની સુંદરતા જોઈને એમ થયું કે આને પકડી લઉં. એટલે ભગવાન થોડું હસ્યા. રાતે 10 વાગે પગ દબાવા ગયો કે ગુરુદેવ આજે સાક્ષાત્કાર કરાવશો? ભગવાન બુદ્ધે કીધું કે તું કાલે તો જા, થોડા દિવસ હજુ ધ્યાનમાં તો જા, રોજ સત્સંગમાં બેસ, પછી ધ્યાન કરતો જા.
રોજ સત્સંગમાં બેસે, અસત્વ પાદક આવરણ તો દૂર થઈ ગયું છે. વળી પાછો એક ટક તરંગોને ગંગાના પ્રવાહની માફક નદી જઈ રહી હતી ને આમ એક ટક જોવે છે, વૃત્તિને એકાગ્ર કરે છે. એ જ પક્ષી પાછા આયા છે. આહા, તો હવે તો વિચાર બદલાયો છે એનો. એને એમ પહેલા તો એમ હતું કે આ બે પક્ષીઓનું લઈ લઉં, પકડી લઉં, આવો વિચાર આવતો હતો. આહા, પછી એના વિચારો કે કેવા સુંદર પક્ષી છે, આમ નામ રોજ આયા કરે તો, રોજ આવે તો પકડવાની ભાવના જતી રહી. હવે રોજ આવે તો એમ કે કેવું સુંદર દ્રશ્ય છે. પાછા ભગવાન બુદ્ધે પૂછ્યું સાંજે કે ધ્યાન લાગ્યું તું કે લાગુ હતું, પણ પેલા જ પક્ષી પાછા ફરી આયા છે. અને જેવા આયા તો કે આજે તને શું વિચાર આવ્યો કે ઈચ્છા મને પકડવાની નહીં થઈ બનતી, આજે મને એમ થયું કે કેવા છે રોજ આવે તો, કેટલા સુંદર પક્ષી છે હવે રોજ આવે તો. આહા, થોડા દિવસ સત્સંગમાં બેઠો છે, ગુરુ કૃપા પચાઈ છે, એકાગ્રતા થઈ છે, વાણીનો નિરોધ થયો છે. હા, વાણીનો પહેલા નિરોધ થાય, વાક નિરોધ. પછી નિરીહતા, નિરાશા, આમ થવા લાગ્યું છે ધીરે ધીરે. યોગસ્ય પ્રથમ દ્વાર વાક નિરોધ, નિરીહ, નિરાશા, બ્રહ્મચર્યમ. આવા જે લક્ષણો કીધા છે યોગના, એ બધા એનામાં આવવા લાગ્યા છે. ધ્યાન ગહેરું થવા લાગ્યું છે. ભગવાન બુદ્ધ ફરી ધ્યાન કરવા મોકલ્યો છે, નદીના કિનારે જોવે છે, વળી પક્ષી આયા પાછા. હવે એને એમ થાય છે કે કેટલા સુંદર પક્ષી છે, હું પણ આના જોડે ઉડું તો. હવે એને એમ નથી હું પકડી લઉં, અથવા એને એમ થયું આ રોજ આવે, હું પણ આના જેમ ઉડું તો. આહા, આવી ઈચ્છા થાય છે. વળી પાછા ભગવાન બુદ્ધ થોડા દિવસ સત્સંગ કર્યો છે, ગુરુની કૃપા. જો આ ભાનાત્મક આવરણ કેવળ ગુરુની અમોઘ દ્રષ્ટિથી તૂટે છે. જ્યારે તમારી ચિત્તવૃત્તિ યોગારૂઢ હશે, અનન્ય ચેતા હશે, ગુરુ પ્રત્યે સંપૂર્ણ શરણાગત હશે, ભટકતી નહીં, એટલી સંપૂર્ણ શરણાગત અને યોગારૂઢ હશે, તે દાડે અભાનાત્મક આવરણ તૂટી જાય છે. આજે ધ્યાન કરવા ગયો છે, આમ જોયું છે. આહા, આજે તો અભાનાત્મક આવરણ એનું તૂટી ગયું છે અને જોઈ રહ્યો છે. દ્રશ્યો તો અનેક દેખાય છે. જુઓ, દેખાવમાં દ્રશ્યો અનેક છે અને એને જોવાવાળા સાધનો પણ જુદા જુદા છે, પણ એના મૂળમાં સત્તા તો એક જ છે. એ જ ચૈતન્ય બ્રહ્મ ભલે અનેક દ્રશ્યો દેખાઈ રહ્યા છે, એને જોવાવાળા સાધનો પણ અનેક છે અને એને જોવાવાળો દ્રષ્ટા પણ એક થઈને દેખાય છે. આ બધાના મૂળમાં એક જ સત્તા વિદ્યમાન છે, જે દ્રશ્યના રૂપમાં પણ દેખાય છે અને દ્રષ્ટાના રૂપમાં પણ દેખાય છે. તો એ જેટલા સારસ પક્ષી દેખાયા છે, એ દ્રશ્યના રૂપમાં અને એને જોવાવાળા દ્રષ્ટાના રૂપમાં તે બૌદ્ધ ભિક્ષુને એક બ્રહ્મ દેખાઈ ગયો છે. તો દ્રશ્ય અનેક દેખાય છે, તો પણ એના મૂળમાં એક ચૈતન્ય બ્રહ્મ અને દ્રષ્ટા દેખાય છે, એના મૂળમાં પણ એક જ ચૈતન્ય બ્રહ્મની સત્તામાં આ દ્રષ્ટા અને દ્રશ્ય દેખાઈ રહ્યા છે, મારા અસ્તિત્વમાં દેખાઈ રહ્યા છે. આવો બોધ થઈ, અભાનાત્મક આવરણ દૂર થઈ ગયું છે. એટલે ભગવાન બુદ્ધની પાસે રાતે આવ્યો. આજે એની આંખોમાં બ્રાહ્મી સ્થિતિની ચમક હતી, હૃદયમાં બ્રહ્મ જ્ઞાનની ક્ષમતા હતી. જાણે એક નાળિયેર છૂટું પડી જાય તે રીતે, પાણી સુકાઈ જાય, નાળિયેર છૂટું પડી જાય ગોળો, એ રીતે દેહમાં રહેવાતો હોવા છતાં પણ પોતાને આખા બ્રહ્માંડમાં અનુભવતો હતો એ સાધક. અને ભગવાન બુદ્ધ પૂછે છે કે આજે શું થયું, શું દેખાયું તને? પકડવાની ઈચ્છા થઈ કે ના? કે રોજ આવે ઈચ્છા થઈ કે ના? તો એના ભેગું ઉડવાની ઈચ્છા થઈ કે ના?
કે આજે તને શું થયું? ભિક્ષુને પૂછે છે કે આજે મને થયું પકડું તો, છોડું તો અને કદાચ ઉડું તો આના રૂપમાં એક શુદ્ધ બ્રહ્મ હું જ ઉડી રહ્યો છું, હું જ આવી રહ્યો છું, હું જ જઈ રહ્યો છું, હું જ ઉડી રહ્યો છું. હા, કોઈ ઈચ્છા મારા હૃદયમાં હે બનતે શેષ ના રહી. દ્રષ્ટા અને દ્રશ્યમાં મેં જ મને પરિપૂર્ણ રૂપે જોયો છે. ધ્યાન કર, ધ્યાન કર, જ્ઞાન કા ધ્યાન કર, જેમણે પૂછ્યું છે. કબીર સાહેબનું વાક્ય છે આ. તો હું તો ખોલું છું ખાલી. ज्ञान कर, ज्ञान कर, ध्यान का ज्ञान कर, और ध्यान कर, ध्यान कर, ज्ञान का ध्यान कर. જેની પાસે ધ્યાન ના હોય એનું જ્ઞાન ના બની શકે, યાદ રાખજો. ધ્યાન એટલે શું? હવે આ પહેલા કહી દઉં, નહીં તો પાછા તમે ધ્યાનને તમારી રીતે પકડશો. તો હવે ધ્યાન શબ્દ એટલો મહિમાવંત છે આપણા મનુષ્યોનો, ઋષિઓનો. લીસો થઈ ગયો, કારણ કે બજારમાં પ્રયોગો ચાલવા માંડ્યા. આંખો બંધ કરી દીધો, લાલ દીવા જુઓ, અંદર દીવા જુઓ, બહાર દીવા જુઓ, અને ધ્યાન કહે છે જગતના લોકો. ધ્યાન અંગ્રેજી શબ્દ છે, મેડિટેશન. હા, પણ ધ્યાન શબ્દ, મેડિટેશન અને ધ્યાન શબ્દ વચ્ચે તો પર્વત અને પર્વતની ખાઈ જેટલું અંતર છે. હા, મેડિટેશન ચોક્કસ છે. તમે કોઈ એક વસ્તુ સામે જોઈ રહો એટલે મેડિટેશન. ઉગાડી આંખે આ ડોક્ટર ભગીરથ બેઠા છે, MS છે, અને સાહેબ બોલતા હશે એ વખતે એક શબ્દ પણ એમનો જતો નથી. આ મેડિટેશન છે. ચિત્તની એકાગ્રતાને મેડિટેશન કહે છે. તો જેટલા પણ એ પ્રયોગો ચાલે છે એ બધા ચિત્તની એકાગ્રતાના પ્રયોગો છે, ધ્યાન નહીં. ધ્યાન અને મેડિટેશન બંને અલગ વસ્તુ છે. તો કે ધ્યાન શબ્દ સંસ્કૃતના અવધાન શબ્દ ઉપરથી આવ્યો છે. અવધાન, અવધાન, અવધાન અંગ્રેજી શબ્દ છે આનો. અવેરનેસ, અવેરનેસ, ધ્યાનમાંની અવેરનેસ, હોશ, મેડિટેશન નહીં. હા, કેવો હોશ? કે જે હોશમાં દ્રશ્ય અને દ્રષ્ટા બંનેમાં એક જ તત્વ અભિભૂત થયેલું દેખાય, આવો હોશ. એક એવી અવેરનેસ, એક એવી જાગૃતિ પોતાના સ્વરૂપની. આ ધ્યાન છે, એ જ સમાધિ છે. ત્યાં સુધી તમે કરી રહ્યા છો એ ધારણા છે, મેડિટેશન. ગુરુની મૂર્તિ મૂકી, જેવી રીતે ભગવાન બુદ્ધે ના કીધું કે તું તરંગોને જોયા કરજે, આ ધારણા છે. ઓમકાર તમે લીધો, આ ધારણા છે ઓમકારની. તો ગમે તે આકૃતિ લો ને, ભેંસનું ચિત્ર દોરશો તો એમાંય ધારણા તો સિદ્ધ થઈ જશે. કુલ મિલાઈને તમારી વૃત્તિને જ એકાગ્ર કરવી છે. ગુરુનું ચિત્ર લો ને. અમારું આખું ગુરુદેવ મંડળ છે શામળનાથજી બાપુનું, ગુરુ યોગ છે એમનો. અમારા શામળનાથજીનું ચિત્ર લઈને બેસી જાય છે, 12 કલાકે ઊભા થાય છે. આ મેડિટેશન છે. ચિત્ત એકાગ્ર થઈ ગયું, ચિત્ત શાંત થઈ ગયું, ચિત્ત યોગારૂઢ થઈ ગયું છે. અને જેનું ચિત્ત આવું થયું હશે અને તેવાને જ્ઞાન જલ્દી લાગે છે. જ્ઞાન કા ધ્યાન કર. તો એ જ્ઞાન કા ધ્યાન કર એટલે શું? એ અવેરનેસ, એ હોશની ખબર પડી જશે. જેમ બૌદ્ધ ભિક્ષુક કહે છે કે ના મને પકડવાની ઈચ્છા થઈ, ના આ રોજ આવે ઈચ્છા થઈ. એને એમ થયું કે આ એક જ શુદ્ધ બ્રહ્મ હું જોનાર અને દેખાય છે એના રૂપે વિલસી રહ્યો છું. આ મારો વિલાસ છે, હું વિલસી રહ્યો છું. જેમ પાણી જ આખા સમુદ્રમાં વિલસી રહ્યું છે, એમ એ શુદ્ધ અખંડ અચ્યુત હવા માત્ર શાંત અખંડ એ બ્રહ્મ જ હું વિલસી રહ્યો છું, દ્રશ્ય અને દ્રષ્ટા બંનેના રૂપે. હા, એ અધિષ્ઠાનનું જ્ઞાન જઈ જતા 2 વિભાગ તૂટી પડશે. કોઈ પણ વસ્તુ ઉપર પહેલા કબજો કરવાનું મન થયું ને, આ જ ચિત્તનું સંસરણ છે. સંસાર બાજુ શુદ્ધ થઈ ગયું એટલે કબજો કરવાનું મન ના થયું, પણ એમ થયું કે આ મને સુખ આપે, રોજ મારા આગળ આવે. હા,
પછી ઓર ચિત્ત શુદ્ધ થઈ ગયું, યોગારૂઢ થયું, તો એ પક્ષીઓ પ્રત્યે એને એમ ના થયું રોજ આવે, એને એમ થયું હું પણ આના જોડે ઉડું, એના સુખમાં ભાગીદાર થઉં, એના જેવો સુખી થઈ જાઉં. અને જયારે અભાનાત્મક આવરણ દૂર થઈ ગયું ત્યારે એને ખબર પડી ગઈ કે અરે અરે એક જ સચ્ચિદાનંદ બ્રહ્મા, હું આ બધાએ એ ચિત્ત શક્તિના ફૂરણમાં, ચિત્ત શક્તિના વિલાસમાં હું જ ફૂરી રહ્યો છું. આ અવેરનેસ જયારે આવે, આને ધ્યાન કે છે, આ ઉગાડી આંખનું ધ્યાન છે. આ લાગી જશે તે દાડ જશે નહીં. ध्यान कर ज्ञान का ध्यान कर, और ज्ञान कर ज्ञान का ધ્યાન કર, કબીર સાહેબ કહે છે. પણ જેની ચિત્તવૃત્તિ આવી નથી હોતી અને અભાનાત્મક આવરણ ઊભું રહે છે, એટલે શાસ્ત્રોનું બધું પરિપૂર્ણ જ્ઞાન, પરિપક્વ, પણ વ્યવહારમાં જો આવશે એટલે બીજો દેખાય છે. પકડી લઉં આમ થાય છે, જુઓ ને થાય છે. અરે છોડું કિસે પકડું કિસે, આ સ્થિતિ થઈ જાય છે. બ્રહ્મનિષ્ઠિત ત્યાગ અને ગ્રહણ બે છૂટી જાય છે. પણ જો બ્રહ્મ જ્ઞાન વાળું ચિત્ત ખરું, પણ તોય ચિત્ત પાછું સંસાર બાજુ ફૂરે છે. બ્રહ્મ બોધ રૂપ ચિત્ત નથી થયું, ચિત્ત સંસાર બાજુ ફૂરે છે. અને સંસાર બાજુ ફૂરે છે, દ્રષ્ટા અને દ્રશ્યના વિભાગમાં ફૂરે છે, ત્યાં સુધી ચિત્તનું સંસરણ જ સંસાર છે, બીજો કોઈ સંસાર નથી. તો કે બ્રહ્મજ્ઞાનીને કેવું દેખાય છે? હા, એ પણ આપણે જેમ જ જોઈ લે છે, પણ એને ખબર પડે છે કે મારા ચિત્તની કલ્પના છે, મારું ચિત્ત ફૂર્યું છે. જો મારા ચિત્તમાં ફૂર્યો તો આ હોલ, બીજે ક્યાંય નથી. બની ગયો એટલે મોટો દેખાય છે, ઘટના મોટી દેખાય છે, પણ હોલ મોટો નથી. એ હોલ જે ચિત્તની વૃત્તિમાં હતી એનાથી એ મોટો છે, અને ચિત્તની વૃત્તિ જેમાં હતી એ ચેતન એનાથી એ મોટો છે. એ બ્રહ્મ હું છું. પણ હોલ કેવડો મોટો દેખાય છે, એમાં બ્રહ્માંડ કેટલું મોટું દેખાય છે. અરે આદિમાં મારા જ ચિત્તના સંસરણમાં હતું. અરે એ ચિત્ત વૃત્તિ રૂપ સંસરણ જેમાં થઈ રહ્યું હતું તે ચેતન બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ. આખું બ્રહ્માંડ અને આ સંસાર પણ જ્ઞાની કે लिए संसार होता है जैसे गोखुर की नाई. જેમ ગાયની ખરીમાં પાણી માય છે એવું થઈ જાય છે, પ્રભાવિત નહીં થાય. તમારી ચિત્તની કલ્પનામાંથી નીકળ્યો જાઓ હોલ, આ આશ્રમ, આ તમારા બાળકો, તમારું આ શરીર, અને વ્યષ્ટિ ભાવ છોડી દેશો તો સમષ્ટિમાં એ જ ચેતન છે, એની ચિત્તના સંસરણમાં નીકળ્યું છે. તો કે હું સંસારી થઈને જન્મ તો મરતો ક્યાં સુધી રહીશ? જ્યાં સુધી મારું ચિત્ત સંસરણ પામશે ત્યાં સુધી. તો કે સંસરણ પામવાનું બંધ થઈ જશે? હા, જે ક્ષણે સાક્ષાત્કાર થઈ જશે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જે ક્ષણે સાક્ષાત્કાર થઈ જશે, ચિત્ત સંસરણ કરવાનું બંધ કરી દેશે. આંખથી દેખાશે તો ચિત્તમાં હલચલ નહીં થાય. હમણાં ના કબીરનું ભજન બોલ્યા, કીડી મેં તો નાનો લાગે, હાથી મેં તો મોટો ક્યું, બણમાવત ને માથે બેઠો, હાકણ વાળો તું કો તું, એડો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું વા તું કો તું. તમને તમારા શરીરમાં કયું અંગ ગમતું નથી કહો? બધાનો વ્યવહાર જુદો જુદો છે, પણ મને કોને કયું ગમતું નથી હું કાપી લઉં? હા, એ અંગ હું કાપી લઉં અને અંગ કાપીને કરોડ રૂપિયા સામે દઉં, ના રે બાપ. હા, ऐसे ज्ञानवान पूरे ब्रह्मांड में अपने कोई देखता है, उस ब्रह्म को ही देखता है, भगवान को ही देखता है, भगवान को ही देखता है. તો પછી એના વ્યવહારમાં ભેદ નહીં પડે. પણ વ્યવહારમાં મહેશભાઈ એટલા માટે ભેદ પડે છે કે અભાનાત્મક આવરણ હજુ ઊભું છે. અસત્વાપાદક આવરણ તો દૂર થઈ ગયું, એટલે બુદ્ધિમાં સમજણે છે પાછી
ક્યાં દેખાય છે સાચું નથી, ભગવાનની માયામાં છે, ભગવાન સિવાય કાંઈ નથી, બધું ભગવાન જ છે. આ આવરણ ચોક્કસ દૂર થઈ ગયું છે, પણ અભાનાત્મક આવરણ દૂર નહીં થવાથી, એની સાથેનો સંસ્પર્શ નહીં થવાથી, સાક્ષાત્કારની ભૂમિકા નહીં આવવાથી વ્યવહાર જુદો અને સમજણ જુદી. આ ધક્કા રહેશે. તો કે અભાનાત્મક આવરણ હવે દૂર કેવી રીતે થશે? ગુરુદેવન દેવન દેવવરમ નિજ ભક્તન રક્ષણ દેહધરમ ગુરુ સેવત તે નર ધન્ય इनको नहीं दुख यहाँ न वहाँ मन बुद्धि जहाँ पर जा न सके नहीं इंद्रिया जाहि पहचान શકે. એ સ્થિતિમાં આપણને પહોંચાડી દે. અભાનાત્મક આવરણ દૂર કરવા માટે ગુરુ કા કુછ સંગ હોતા હૈ. આ બોધ લઈને જતા ને, આ પ્રશ્ન પૂછ્યો ત્યારે આ ભાઈએ કીધું ત્યારે મને ખબર પડી છે કે આપણા બોધી છે. दूरी से अभानात्मक आवरण दूर नहीं होता है. ठंडी बुझाने के लिए अग्नि के पास जाना पड़ता है. पास जाना पड़ता है, कुछ रहना पड़ता है. આપણે ત્યાં શબ્દ આવ્યો ગુરુ સેવા. સેવા એટલે શું? આ ટાંપું કરવું એ સેવા હશે? મેં ટાંપું કરવું એ સેવા નહીં. ટાંપું કરવું તો એટલી માત્ર સેવા નથી. સેવા તો છે નિકટતા સેવવી. गुरु का सेवन करना, निकटता सेववी. उपनिषद આપણે ત્યાં શબ્દ આવ્યો. गुरु के पास बैठना, निकट बैठना, निकट रहना, कुछ दिन रहना. फिर रहते रहते શરીરથી રહેતા રહેતા મન, ગુરુના મનની પાસે આપણને જતા આવડી જશે. મનની પાસે ઘણા વ્યક્તિ એવા છે જે ગુરુના મનની પાસે બેસી જાય છે, દેહની પાસે નહીં. ઘણા એવા છે જે બુદ્ધિની પાસે બેસી જાય છે, ઘણા ચિત્તની પાસે બેસે. જો વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ વિવેકાનંદ માટે વ્યાકુળ થયા છે. અરે જે બ્રહ્મ સ્વભાવમાં જાગ્યા છે તે આ હાડ માંસના ચામડાને કંઈ સમજતા નથી, તે કોઈ જીવ માટે વ્યાકુળ થાય છે. એટલા નજીક બેઠા છે विवेकानंद चित्त पासे. ऐसे गुरु के निकट जो बैठ जाते हैं उनका अभानात्मक आवरण दूर हो जाता है और उनको साक्षात्कार होता है. फिर उनका व्यवहार और समझण ये दोनों अलग नहीं रहती, नहीं अलग रहती है. तब तक अलग रहेगी भैया, तब तक अलग रहेगी. समझण तो પડશે બુદ્ધિના સ્તરે. તો કેટલી કેસેટો બની ગઈ છે, રોજ સાંભળો ને ખબર તો પડી જશે. પણ પાસ કોણ રહેતા હૈ? पास रहता है. हाँ, કોઈ એવા છે જો પાસ રહેતા. થોડી વાર મળે તો પણ એક ઘડી આધી ઘડી, 24 કલાક નહીં, પણ એવા આપણા ચિત્ત હોય, એવી નમ્રતા હોય, એવી સત્શિષ્યતા હોય, એવી જીલવાની તૈયારી હોય, તો પછી वो मन के पास बैठते, गुरु के मन के पास बैठते, उनकी बुद्धि के पास बैठते हैं, उनके चित्त के पास बैठते हैं. पति क्यों? પછી તો સૂરજ ઉપર અંધારું કદી ના રહી શકે એમ આટલા નજીક જતા રહ્યા, છેક નજીક જતા રહ્યા. કોણ જઈ શકે? એ તો હનુમાનજી હતા ઉડ્યા. લીલ્યો તાહી મધુર ફલ જાનું. નહીં તો સૂર્યને ગળી ગયા શું છે? આ જ છે. આખા ગુરુ રૂપ થઈ ગયા છે, ગુરુ રૂપ થઈ ગયા છે, પ્રકાશ રૂપ થઈ ગયા છે. નજીક જવામાં બધા પાછા આવી જતા હતા. તાપ હતો. વાઘની બોડ અને સંતની સોડ આપણે ત્યાં કીધી છે. આગળ રહીને તો હારું, દર ગુરુ પૂનમે તો કશો વાંધો નહીં, ધક્કેથી આવવાનું, ધક્કેથી જવાનું. ફૂલનો હારે સમિતિનો, ગળું ગુરુનું, અને કંકુ સમિતિનું, કપાળ ગુરુનું. આ સહેલું પડે? ગુરુની પૂજા સહેલી છે, ગુરુની સેવા અઘરી છે.
યાદ રાખજો. પૂજા 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 કરે તે પણ બહુ પવિત્ર છે, પણ તે છતાંય ગુરુની પૂજા કરતા ગુરુની સેવા, સેવા એટલે નિકટતા સેવી. કોઈ એવી સ્થિતિમાં કોઈ એવા પ્રગટ સદગુરુ જ્યારે યાદ કરે આપણને, યાદ ભજનના સમયે તમે જોજો, એ ભજનમાં બેઠા હોય ને જો તમને યાદ કરે, પૂરું થઈ ગયું. એ દાડે બધાએ બાપાના બાકીના અધૂરા રહેલા ફાટી જાય. એ દાડે તમે કલ્પના ના કરી શકો. જેના ઉપર ગુરુ રાજી થયા હોય એનું ભૂતકાળનું વ્યક્તિત્વ અને વર્તમાન જોશો તો તમને એમ લાગે કે આ શું બન્યું આમાં. તમે એના તાળા ના મળે. તાળા ક્યાં કઈ રીતે, ક્યાં વાલીઓ ને ક્યાં વાલ્મીકી, ક્યાં વાલીઓ ને ક્યાં આમ્રપાલી વેશ્યા અને બુદ્ધની પ્રથમ હરોળમાં બેઠનારી ભિક્ષુકા બની ગઈ. આમ્રપાલી વેશ્યા, અંગુલિમાન લૂંટારો, વ્યક્તિત્વ તો જો. આ છેડો જાડેજો જેસલ, અને ક્યાં પીર. આહા, અભાનાત્મક આવરણ દૂર થવા માટે ગુરુની દ્રષ્ટિ, ગુરુનો સંકલ્પ, ગુરુનો સ્પર્શ, ગુરુની કૃપા આ કારણભૂત હોય છે. ઘણા પ્રશ્ન પૂછતા હોય છે. અમારે એક પહેલાદ કાકા છે, બહુ જૂના વેદાંતી છે. પ્રશ્ન કરે છે કે છેલ્લી ઘડી મને આર્યો જ્ઞાન રહેશે. અરે છેલ્લી ઘડી તો પહેલાદ કાકા, છેલ્લી ઘડી તો પહેલાદ કાકા સાંભળતા હોય તો સાંભળજો. વાત અને કફના દોષથી અંદરનો અગ્નિ બુજાશે અને શરીર ભીના કાદવ જેવું થઈ જશે અને તમારું જ્ઞાન સહિત ચેતન આત્મા એમાં ડૂબી જશે અને ચિત્ત પાછું સંસારમાં પૂરણ કરશે. આજે તમે જ્ઞાન હમણાં ધરાવો છો એ છેક સુધી રહેશે. તમારો પ્રશ્ન બહુ સાચો છે. તો કે એના માટે શું કરશો? ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ. ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ, બહુ કઠિન છે, નહીં હો શકતી એ લગન. અને લગન થશે ત્યારે, હા લગન થશે ત્યારે, એવી લગન થાય ત્યારે. તો બુદ્ધિ તો પહેલા જ કાકાની બહુ સૂક્ષ્મ છે, અંતઃકરણે શુદ્ધ છે, પણ શરણાગતિ જયંતિભાઈ જેવી જોઈએ એમાં ખામી છે. નહીં હો શકતા. છેલ્લી ઘડી તો જ્ઞાન દબાઈ જશે. અત્યારે તો ચોક્કસ તમને ખબર જ છે અસત્વાપાદક આવરણ તો દૂર જ થયું છે, પણ અભાનાત્મક આવરણ દૂર નહીં થવાથી તે રસ પ્રગટ્યો નથી. એટલે બીક લાગે છે કે છેલ્લી ઘડી મારા શરીર છૂટશે એ વખતે તો વાત અને કફના દોષથી આ જઠરાગ્નિ તો બોલવાઈ જશે. એ તો કોઈ યોગી પુરુષની જાગતી રહે છે જેણે ભોગોમાં સંયમ કર્યો છે. એ તો આપણે કર્યો નથી. આપણે તો જે આવ્યું પધરાયું છે પેટમાં. તો કે એ વખતે, હા એ વખતે આ શરીર, પહેલા જ કાકા આ શરીર, બધા સાંભળે છે વોટ્સઅપમાં એટલે કહું છું બા, ભીના કાદેવથી વધારે કશું નથી. જ્ઞાન શું રે? યોગ બળ નથી, યોગ સામર્થ્ય નથી. આ જ્ઞાન ના રે. અને યોગ સામર્થ્યનું સામર્થ્ય, હા એવી ગુરુની કૃપાથી અભાનાત્મક આવરણ દૂર થયું હશે તો અત્યારે કરી દેવાનું છે અભાનાત્મક આવરણ દૂર. અને ના થાય ત્યાં સુધી આ સ્થિતિ રહેશે કે આ અભાનાત્મક આવરણ દૂર કેવી રીતે થાય? અરે ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ. જો ખબર પડી જાય છે આપણે તો કોઈ કેટલાક એવા જન્મના આગળ વધી ગયેલા પુરુષો હોય છે, એને ગુરુજનોને ઓળખી જતા હોય છે. આ પહેલા જ કાકા ઓળખી ગયા છે મને. ડીસામાં કોણ ઓળખતું હશે હું કહી ના શકું, પણ આ મને ચોક્કસ ઓળખી ગયા છે. હા એ મને ઓળખી ગયા છે, પણ તે છતાંય ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ. એ છે ત્યાં સુધી બા આ ના થઈ શકે. જેણે પણ પ્રશ્ન પૂછ્યો છે એ અભાનાત્મક આવરણ દૂર થશે ત્યારે દ્રશ્ય અને દ્રષ્ટા બંને બ્રહ્મરૂપ થઈ જશે. એક જ અખંડ બ્રહ્મરૂપ થઈ જશે.
तो वृत्ति उसकी फिर घटाकार मठाकार पठाकार नहीं रहती है, ब्रह्माकार हो जाती है. તો પછી ઉઘાડી આંખે અને પાણીનું તરંગ, પેલા બુદ્ધ ભિક્ષુકને સારસ જોરડી પક્ષીઓ અને બધું સદાકાર દેખાવાને લાગ્યું છે. આ સાધુભાઈ સહજ સમાધિ ભલી, આંખ ને મુંદુ, કાન ને રૂંદુ, કાયા કષ્ટ ને ધારું, ગુરુ કૃપા ભૈજા દિન સે દિન દિન અધિક ચલી, સાધુભાઈ સહજ સમાધિ ભલી. અવેરનેસ, ધ્યાનનો અર્થ અવેરનેસ થાય છે, મેડિટેશન નહીં. એના માટે તો मेडिटेशन तो जुदी वस्तु है. ऐसी एक होश आ जाता है. एने गुरुदेव कबीर कही रहा है, ज्ञान कर ध्यान का ज्ञान कर, ध्यान कर ध्यान कर ध्यान का ज्ञान कर. आम कहे छे आ बेमांथी एक वस्तु जेने ओછી છે એને આ પદ ઉપર આરૂઢ ના થઈ શકે. ત્યાં સુધી તો ચિત્ત સંસરણ થયા કરવાનું, સંસારના રૂપે ફૂર્યા કરવાનું. આપણું ચિત્ત ફૂરે છે, જોવા જો બત્તીઓ કરે છે હજી તો. એ અવિદ્યા શેષ છે ત્યાં સુધી ફૂરવાનું. આ તો કે આને બંધ કરવા શું કરશો? 3 વસ્તુ કરવાની છે. પહેલો તો યોગ કરવાનો છે. કેટલીક વસ્તુ કરવાની છે, એ કર્યા વગર આ ચિત્ત વૃત્તિનો નિરોધ નહીં થાય. योग करना है. योग करवो એટલે यम द्वारा, नियम द्वारा, आसन द्वारा, प्राणायाम द्वारा, धारणा द्वारा, प्रत्याहार द्वारा, કેટલાક નિયમો દ્વારા અને અનુશાસિત કરવું. અર્થ યોગ અનુશાસનમ. જેમ ગાડીમાં તમને ગાડી ચલાવો તો સ્ટેરિંગ ઉપર કેવું અનુશાસન છે તમારું, એમ 14 ઇન્દ્રિયો ઉપર અનુશાસન તમારું. તમારા કીધામાં બેઠ જા તો બેઠ જા, ખડા હો જા ખડા હો જા, એમ 14 ઇન્દ્રિયો. તમારું મન, તમારી બુદ્ધિ, તમારું ચિત્ત, એવું એક અથ યોગ અનુશાસનમ. આજે પગ વાળીને કેવું બેસતા ફાવ્યું છે તમને? 1.5 કલાક સુધી પગ વાળીને બેસતા ફાવ્યું છે, એવું મન વાળીને બેસતા ફાવે છે? अथ योग अनुशासनम. तो कुछ करना है. કેટલું કરશો ત્યારે આ ચિત્તવૃત્તિ શાંત થશે. फिर कुछ जानना है, याद रखना. कुछ जानना, सब कुछ करना नहीं है, फिर जानना है. હા જાણશો ત્યારે. ઘણા કરી બહુ રે પણ તો જાણવાનો વિભાગ જ્ઞાન યોગ બાકી છે. એટલે ખૂબ ચિત્તવૃત્તિ તો શાંત થઈ જાય ધ્યાનમાં બેઠે. મેં એવા સાધકો જોયા છે, એટલા ઊંડા જતા રહે, જાગે એટલે એટલા ફાસ્ટ, ખાવા બે એટલે 12 લાડવા ખાઈ જાય, આમ જાય આમ જાય આમ જાય, ઉપર જાય નીચે જાય, બધા જોડે ઝઘડો કરી નાખે, જાઓ અહીંથી આગળ જતા રહો. શું થયું? આ स्प्रिंग જેટલી અંદર લઈ ગયા એટલી બાલા भड़ाक. तो करने के बाद फिर कुछ जानना होता है. फिर गुरु के पास बैठो, उस तत्व को जानो. ज्ञान योग बोलते हैं इसको. तो घना पाछे थियरी बहु, प्रैक्टिकल बहु है, पर थियरी कशी ना हो. तो कुछ करना है और कुछ जानना है. और फिर परमात्मा के विषय में आप सब कुछ जान नहीं सकोगे. બધું ભગવાન વિશે જાણી ના શકો, पर जहां जान नहीं सकते हो वहां फिर मानना है. અને આ માનના ને ભક્તિ કહે છે. બસ જેટલું જણાય એટલું જાણીને પછી ભગવાનને માની લેવાના છે. માની લેવાના છે. બ્રહ્મને માની લઈને લેજો પરમાણ સત નિર્વાણ. જ્યાં સુધી અજવાળું પડે ત્યાં સુધી જોવાનું છે ભગવાન આવા છે, બ્રહ્મ આવો છે, આવો છે, આવો છે, આવો છે. પછી એનાથી આગળ તો પૂરેપૂરું વર્ણન તો મતિ અનુમાની નિગમ રસ ગાવા. વેદ પણ નેતી 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 ઉભો રહી ગયો. उससे आगे जाना नहीं जा सकता है. फिर मानना है. પછી એવો યોગી જ્ઞાની ભક્ત ભગવાન ને માની લે છે. तो कुछ करना होता है,
कुछ जानना होता है, फिर कुछ मानना होता है. આ ત્રણે ભેગું થઈ જાય પછી માની લે. અર્જુન માની ગયો, પછી ગેસ જેવો થઈ ગયો, કરી વર્યો, જાણી વર્યો, પછી કરીશ્ય વચનંતા માની લીધું છે. કોઈ કોઈ ભક્તિ પ્રધાન સાધકો હોય છે, પહેલા જ માની લે છે. હા, તો ભગવાનની કૃપાથી જાણીએ જશે અને ભગવાનની કૃપાથી યોગીએ થઈ જશે. હા, પણ પસાર થવું પડશે એને ત્રણેયમાંથી. યાદ રાખજો, जानना तो उसको भी पड़ेगा, પણ પહેલા જ માની લે છે. જેમ નરસિંહ પહેલા જ માની લીધા ભગવાનને, જેવા છો તેવા તમે આખા છો મારે, જેવા છો એવા તમે મારે આખા છો, બસ. તો ભગવાનની કૃપાથી જાણી લીધું. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. આહા, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પહેલા માની લે છે, એ ભગવાનની કૃપાથી જાણી લે છે. અને પછી તો ભગવાન મોખરે થઈ ગયા ને, એટલે ક્રિયા બધી આપોઆપ થવા લાગે છે. તમે કોઈ ભક્તને કીર્તન કરતો જોવો, જે નરસિંહ અને મીરાની કક્ષાનો હોય. કુંડલીની જ્યારે જાગે યોગીની, ત્યારે અમુક આસનો આપોઆપ થવા લાગે છે. અમુક સિંહ જેવી આકૃતિ થઈ જાય છે, એવા અવાજો થવા લાગે છે. જ્યારે કુંડલીની જાગે ત્યારે આપોઆપ જ એ જ રીતે આકૃતિ થવા માંડે છે, નાડી શોધન થવા લાગે. તે વખતે ભક્તિમાં એવું થાય છે. જ્યારે આમ કીર્તન કરવા લાગે ત્યારે એ ઓટોમેટિક જ કુંડલીની એ પ્રમાણે આકાર કરતી રહે છે. આ બધું એનામાં થવા લાગે છે આપોઆપ જ. આપોઆપ હોને લગતી તો ક્રિયા યોગ આપોઆપ થવા લાગે. તેવા ભક્તને કશું કર્યા વગર મીરાણ થવા લાગ્યો. માની લીધા પેલા એને, પણ માનો તો પછી પૂરા માનજો બા. હા, માનવામાં 100%. જે કરો એ 100%. પહેલા આમથી આવો તો યોગથી આવો. મેં તમને સીધો રસ્તો બતાવ્યો. પહેલા કરો યોગ અનુશાસનમ. જીભનું કીધું શું કરવા કરો છો, આંખનું શું કરવા કરો છો, કાનનું શું કરવા કરો છો. વિરક્તિ કરો આ બધાથી. અથી યોગ અનુશાસનમ. फिर गुरु की सेवा के करके जानो. અને પછી બધું ભગવાનના વિષયમાં નહીં જાણીએ કઈ, પછી માનો. આ સીધો રસ્તો છે. પણ ઘણાએ શું કર્યું, ઊંધ જ ચાલુ કર્યું. પહેલા જ માની લીધા ભગવાન. પતિ ગયું. જો તમારી સંપૂર્ણ ચેતના જયારે એને માની લે છે ત્યારે બાત ખતમ. સંપૂર્ણ ચેતના માની લેશે તો યોગ દ્વારા એવા વ્યક્તિનું અંતઃકરણ શુદ્ધ થાય છે. યોગ દ્વારા, ધ્યાન દ્વારા, સમાધિ દ્વારા, સામર્થ્ય દ્વારા હા પાપ કર્મો બળી નષ્ટ થઈ જાય છે. પણ ભક્તિથી કોઈ પહેલા માની લે તો શું થશે? ગોપીઓ બોલી છે, પ્રણત દેહિનામ પાપ કર્ષણમ. તમને જે પ્રણત થઈને આવે છે જીવો, શરણાગત પ્રણત એટલે, અને એના બધાના પાપ તમે કર્ષણ કરનારા છો. એ ધડાક અગ્નિમાં જે પડ્યું હોય તો લીલું હોય, કૂકું હોય. પછી તો પહેલા કરવા માંગો છો તો કર્યા પછી વિભાગ જાણવાનો આવે છે. જાણવા માંગો છો તો જાણ્યા પછી તો માનવાનો વિભાગ આવે છે. અમારા બાપજી જો શંકર મહારાજ કેવો યોગ કર્યો, કુંડલી જગાડી, પછી જ્ઞાન કર્યું, સત્વાપાદક ભાનાત્મક આવરણ દૂર થઈ ગયું, પછી માનવાના વિભાગમાં આવ્યા છે. શંકર તારી ભક્તિનો ભૂખ્યો, બીજાએ મોક્ષ ભલે માગ્યો, નટવર નગ નંદલાલા, ભક્તોની આદિ મારે ભગવાન નામ મારા મૂકજે. માનવાની ભૂમિકા ઉપર આવ્યા. આ તો ક્રમ જ છે, સીધે સીધો. જેવી રીતે તમારે આ હોલમાં લાઇટ લેવી હોય તો જીઈબી માં ફોર્મ ભરો, અને જીઈબી વાળા તમને ફોર્મ ભરીને 2-4 દિવસ પછી જોવા આવશે, તપાસ કરશે કઈ રીતે કેટલો પાવર જોઈએ છે, પૈસા ભરાવશે, ડિપોઝિટ ભરાવશે, પછી પેલી બાજુ થાંભલો છે ત્યાંથી લાઈન આપશે તમને. આ બધી પ્રોસેસ છે.
તો પહેલા યોગ અનુશાસન કરો, પછી ગુરુના ચરણે બેસીને બ્રહ્મ જ્ઞાન કરો, અને પછી માનો ભક્તિ યોગમાં આવો, સંપૂર્ણ પૂર્ણતામાં એ પરાભક્તિમાં પ્રવેશ કરો. આ પ્રોસેસ છે. પણ કોઈને પ્રોસેસ ના કરવી હોય ને તો પછી ઘણા ગામડાના માણસ ડાયરેક્ટ લંગત નહીં લઈ લેતા, ફોર્મ બોમ કશું એ નહીં, સીધું લંગત જ લઈ લે. આ તો આ વિસ્તારમાં જ હવે હમણાં જીબી કડક થઈ. નકર આમ સાણંદની આ બાજુ આવો તો બિલ જ કોણ ભરતું હતું? આજથી 20 વર્ષ પહેલા મેં મારી નજરે જોયું છે. ગામમાં કોઈ આવે તો ખરો, બા આઈ ના કે બધાના આમ જ લગાયેલા હતા લંગત. હા, તો તેવા ડાયરેક્ટ લંગત તો કોઈ સીધું માનવાથી શરૂ કરે છે, ભગવાનને માની લે છે. એવા હૃદય નથી હોતા, એટલે આ યોગ નકામો પડે છે, અપવાદ છે. એવા હૃદય નહીં ને. બે વસ્તુ એમાં એક અંગાત ના માય. મીરા હૃદયમાં જુઓ તમે, એની વિરક્તતા એટલે વિશેષ અનુરક્તિ ભગવાનમાં એટલી બધી. નરસિંહ જુઓ તમે, ગુરુદેવ નાનક જુઓ તમે, ગૌરાંગ જુઓ તમે, જે સીધા માનવા વાળા સાધક ત્યાંથી શરૂ કર્યું, ઊંધેથી તો સીધા માની લે છે ને, તો એ ગુરુ એની આમે પ્રગટ થઈ જાય છે, જ્ઞાન હૃદયમાં પ્રગટ થઈ જાય છે. બા અને યોગ જુઓ, મીરા નાચતી હોય વખતે તમે મીરા નાચતી જેને જોઈ હશે એવા કુંડીની જાગેલા યોગીને ખબર પડે કે આવી બધી ક્રિયાઓ કુંડી જાગે એટલે આપોઆપ યોગીના શરીરમાં થાય છે, જે પેલી નાચતી વખત થાય. હા, બંનેની એક જ સ્થિતિ છે. પેલા તો કેટલી ઈંગલા પિંગલા સુષુમ્ણા દબાઈ છે ને કેટલો એના ઉપર સંયમ સાધ્યો છે. 114 ચક્રો ખોલી નાખ્યા છે. હા, પૂછ્યું છે ડોક્ટર ભગીરથે, પણ આમાં ના ચાલે, આ સભામાં ના ચાલે ડોક્ટર. હા, એવો નાચે છે. નટરાજ નાચ્યા છે. જો આ નટરાજ નાચ્યા છે. એવા ધ્યાન યોગના સાધકને તેવી ક્રિયાઓ આપોઆપ થવા લાગે છે, ભક્તને પણ થવા લાગે છે. તો કોઈ માની લે છે, પ્રણત થઈ જાય છે. એવી રીતે ઉત્તરા જુઓ, જ્યારે બાણ માર્યું છે અસ્વસ્થતામાં, ધબામ કરતું એના ગર્ભમાં રહેલા પરીક્ષિતને મારવા માટે દોડતી ગઈ છે એની વડસાસુ દ્રૌપદી પાસે. દ્રૌપદીએ કીધું મેં કરી છે, ભૂલ ના કરતી. દ્રૌપદી કે મારા ઉપર આવ્યું તું પણ મેં ભૂલ કરી હતી. મેં ભીષ્મ પિતામહની સામે જોયું તું, બીજાની સામે જોયું, દ્રોણની સામે જોયું, આ પાંડવોની સામે જોયું તું, બધા આશ્રય હું કરવા ગઈ હતી, પણ આ ભૂલ મેં કરી તું ના કરતી. આ ગુરુ કર્યાનું આ જ પ્રમાણ છે બા. એ આપણો રસ્તો ટૂંકો કરી દે. હા, કે વખતે મારે પહેલા જ હે કૃષ્ણ, હે ગોવિંદ, હે મોરારી આમ કેવું જોઈતું હતું મારા પૂરા વ્યક્તિત્વથી, પણ હું ભૂલી ગઈ હતી. જે દાડે મારા ઉપર આવ્યું એ દાડે હું ગઈ ભીષ્મ પિતામહને પેલા આગળ ખોડા પાથર્યા, આના આગળ પાથર્યા, આ પાંડવો આ બધા એમના માથા ઝૂકી ગયેલા હતા, એમના ઉપર મેં આશાને મીટ માંડી હતી. આ ભૂલ મારાથી થઈ હતી. તું એ ભૂલ ના કર. જા, જે પ્રણત દેહી નામ પાપ કરશનમ, શરણાગતિ જાહેર કરનાર માત્રના પાપ બાળીને ખાઈ જાય છે. આ તો બહુ મોટી વસ્તુ છે, ભગવાનની શરણાગતિ જાહેર કરી. પણ મોટા પુરુષોની શરણાગતિનો એક એવો નિયમ છે, એમને ખાલી અનન્યતા ગમે છે. હા, બે બાજુની શરણાગતિ હોય, ભગવાનને ગમતી નથી. બા દીકરાની શરણાગતિ હોય ને ભગવાનની હોય તો જામશે નહીં. આ જાદુ નહીં જામે, જાદુ નહીં જામે. દોડતી ગઈ છે, ધર્મરાજ સામે મળ્યા છે પણ આમ વટાઈ દીધા એને. બા પેલી ચાવી આલી દીધી છે. ધર્મરાજને કહેવાને ઉભી રહી ઉત્તરા, દોડતી ગઈ છે. એના ગર્ભમાં જયારે દાહ થઈ રહ્યો હતો ત્યારે દોડ ધર્મરાજને, ધર્મનું એ શરણું નહીં. ભીમ આવ્યો, ભીમ એટલે બળ. બા બળનું એ શરણું નહીં. નકર કઈ હકતી હતી કે આ બ્રહ્માસ્ત્રથી તમે મને બચાવો. અર્જુન આવ્યો છે. હા, અર્જુન એટલે પરાક્રમ. આ પરાક્રમની પણ શરણાગતિ નહીં વટાઈને કે એને કઈ હકતી હતી કે તમે બ્રહ્માસ્ત્ર જાણો છો અને આ બ્રહ્માસ્ત્રને પાછું પાડો. વટાઈ દીધી છે.
સહદેવ આવ્યો છે. સહદેવ એટલે ત્રિકાલ જ્ઞાની. એને કઈ શક્તિ હતી કે તમે તમારા જ્ઞાનના પ્રભાવથી જુઓ આ મારો બાળક બચશે કે કેમ. નકુલ આવ્યો છે. રૂપ રૂપનો અંબાર, તેજસ્વીતા, એવી તેજસ્વીતાનો પણ એને અપાર કરીને સીધી પહોંચી છે. પાહી પાહી મહાયોગી દેવ દેવે જગતપતે નાન્યત્વદ ભયમ પશ્ચાદ યત્ર મૃત્યુ પરસ્પરમ. આહા, અને આ બધાનો ઓવરટેક કરીને જો પોકાર કરવો છે ભગવાનને, બા શરણાગત થવું છે, તો પેલા ત્રણ એની જાતે આવી જશે. કર્યા વગર ભક્ત યોગીઓનો પણ યોગી હોય છે, ભક્ત જ્ઞાનીઓનો જ્ઞાની હોય છે, અને ભક્ત ભક્તોનો ભક્ત હોય છે. યોગીને તો જ્ઞાનમાં જવાનું છે, જવું જ પડશે, જવું જ પડશે. અને જ્ઞાનીને ભક્તમાં જવાનું છે, જવું પડશે. હા, પણ ભક્ત તો યોગીઓનો યોગી હોય છે. યોગીન્દ્રાય નમસ્તસ્યે શુકાય બ્રહ્મરૂપિણમ. યોગીનો ઇન્દ્ર હોય છે. આ સુખદેવની કક્ષાનો જો બા. તો પછી માનો ભગવાનને, તો પછી પૂરા ભાવથી માનો, સમગ્ર અંતઃકરણથી માનો. જાણવા નથી ને, ખાલી માનો. હા, કારણ કે તમે માન્યા છે એ તો છે, પણ પૂરા અંતઃકરણથી નહીં માનતા ને, એટલે દુખે એટલે તેમ બોલીએ ઓ બાપા, એટલે પૂરા અંતઃકરણથી આપણે નહીં માન્યા, આ બાપા વચ્ચે આયા. ભક્તિમાં અનન્યતા જોઈએ છે, અનન્યતા જોઈએ છે. અને એવી અનન્યતા ના આવતી હોય તો પ્રોસેસથી આવો. લંગચિયા લેવામાં ધ્યાન રાખવું પડે બા, લેતા ના આવડે ને તો ચાલુ બા. હા, ભક્તિમાં અનન્યતા જોઈએ છે. અન્ય આશ્રય ગોવિંદને ગમતો નથી. અન્ય આશ્રય હોય ત્યાં સુધી ભક્તિ ઉભી હતી. અન્ય આશ્રય હતો દ્રૌપદીને, ત્યાં સુધી ક્યાં આવ્યો છે બા? આમ અન્ય આશ્રય છે ને પૂરું, ત્યાં સુધી ભક્તિના તાત્પર્યને પ્રાપ્ત ના થઈ કે દાંતરો અન્ય આશ્રય છે, ના આવ્યો બા. અને દાંતે છોડી દીધા છે એ દિવસે. હે ગોવિંદ, હે ગોપાલ, છૂટકો છે આનો? નકર તો આપણે કહીએ કે કાઢી નાખ ગીતામાંથી, અણુ અણુમાં હું ચુકાડી નાખ. હા, બધી જગ્યાએ મારા કાન છે એમ બોલ્યો છે. ગીતામાં અર્જુનની આમે ફડાકા મારતો હતો ખાલી. સર્વતત પાણીપાદમ તત સર્વતત શિશિરોન્મુખ, બધી જગ્યાએ મારા કાન છે આમ કે છે. હા, પણ એવી અનન્યતા માગે છે તો બધી જગ્યાએ એના કાન છે. બધી જગ્યાએ મારા કાન છે, બધી જગ્યાએ મારા હાથ છે, બધી જગ્યાએ મારા પગ છે. એવા નથી ભગવાન. કીડી કે પગ નેપુર વાગે તો ભી મેરો સાહેબ સુનત હૈ. હા, તો માની લો તો પછી પૂર્ણ માની લો. પૂર્ણ પૂર્ણ અંતઃકરણથી આપણે નહીં માનતા. પૂર્ણ અંતઃકરણથી માની લેશો ને તો તમારી સંપૂર્ણ માન્યતા એ જ અપરોક્ષ જ્ઞાનમાં પ્રગટી જશે, અને એ જ યોગમાં પ્રગટી જશે. હા, પૂરા માની લેશે, પણ પૂરા નહીં મનાતા ને. કદાચ આવે ખરા ને કદાચ ના એ આવે. પેલી પાદરી બાઈ હતી અને વિવેકાનંદજીએ કીધું કે તમારા મનમાં એવી શક્તિ છે, તમે પહાડને કહો તો પહાડે હલી જાય. આ પાદરી બાઈ હતી તે નન હતી બા, અને સ્વામીજીનું પ્રવચન સાંભળી અને એના ઘરના પાછળ જ એક મોટી ટેકરી હતી, અને બારી ખોલીને કહે છે હટી જા શિલા, હું તને કહું છું. હટી જ નહીં. એટલે તરત જ બોલી, મને ખબર જ હતી તું નહીં હટું. અનકોન્શિયસ માઇન્ડમાં બા, અચેતન મનમાં તો ખબર જ છે ભગવાન નહીં આવે. ચેતન મનથી બોલાય છે મારા કનૈયા તું આવજે, મને બચાવજે, મને બચાવજે, પણ અચેતનમાં તો ખબર જ છે ભગવાન નહીં આવે. મહેન્દ્રસિંહને ફોન કરો, અચેતન મનમાં એ પડ્યું છે. અને કોઈ અચેતન મનમાં માની લે ભગવાનને, દાડે ભક્તિ યોગ થઈ જાય છે. સાડીમાં પ્રગટ થઈ ગયો આ શું છે? શામળશા શેઠ થઈ ગયો આ શું છે?
હાર ઉડીને લામોદર લાલજીના ગળામાં આવ્યો, આ શું છે? મામેરું કાલ અવારે ભર્યાયો, એ શું છે? સમગ્ર ચેતનાથી માન્યા છે ભગવાન. માનો તો પછી એવા માનો, નહીં તો પછી જાણીને માનજો ભગવાન કેવા છે, કેવા છે, કેવા છે, એમ જાણતા જાણતા કોક દાડો માનજો. હા, પણ પછી જો માની જ લેવું છે તો એક જ ધડાકે એવો માની લો મીરા જેવો. ઝેરનો કટોરો આવ્યો છે પણ એનું અચેતન માની ગયું છે. હા, ભગવાનને ત્યાંથી માને છે ઝેરના કટોરે. આપણે તો ભગવાન અમે કે માનીએ જ છીએ ને, અમારી ભક્તિ અમને નહીં થઈ જાય, અમને નહીં યોગ થઈ જાય, જ્ઞાન નહીં થઈ જાય. અચેતનથી ક્યાં માનીએ છીએ? એક ઇન્જેક્શન આવે તો ફફડીએ છીએ. તાવ આવ્યો હોય ને ઇન્જેક્શન આપો તો આમાં મળી જઈએ છે. ઝેરના કટોરામાં ક્યાં અડોલ ઉભા છે? જોયા નથી કઈ મીરાએ, તો ખાલી માન્યા હતા, खाली मान्या છે. हाँ, तो मानना भी जानना बन सकता है जब पूरी चेतना से मानोगे तो. पूरी चेतना थी, समग्र चेतना थी, કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ, આ ત્રણેય જગ્યાએથી માનશો તો તમારું માનવું જ જાણવું બની જશે. યોગ થઈ જશે, પ્રગટ થઈ જશે. એ તો છે જ, લાવવાના નથી, હાલત प्रगट થઈ જશે. तो कैसे जाना चाहते हो बोलो? ऐसी अनन्यता नहीं है तो पहले आओ, कुछ करो, थोड़ा मौन रहो, जप करो, वृत्ति ने एकाग्र करो, शांत करो, थोड़ू सामर्थ्य भेगू करो, सदगुरु संग करो, अथा तो ब्रह्म जिज्ञासा करो. बार बार मन को समझाओ, मेरा चित्त का संसरण ही संसार है, सरकता है, एक जैसा नहीं रहता है, दिखता है, कभी नहीं दिखता है. हे राम जी, जैसे शरद ऋतु के प्रारंभ काल में आकाश में से बादल गुम हो जाते हैं और वही बादल ग्रीष्म ऋतु के अंत भाग में उमड़ आते हैं, ऐसे ही ऐसी ऐसी अनंत सृष्टियां सृष्टि के सर्ग काल में तुम चेतन रूप ब्रह्म के संकल्प से खड़ी होती हैं और संकल्प क्षीण होते ही वो लय हो जाती है. आकाश उमड़ आए और आकाश साफ हो जाए, बादल रहित हो जाए, फिर भी आकाश की स्थिति है. ऐसे ही उस शुद्ध ब्रह्म की, इस ब्रह्मांडों की उत्पत्ति और अभाव में स्थिति है. वही ब्रह्म तुम्हारा आत्मा है. बार बार ऐसा सोचो. જેમ શરદ ઋતુના આરંભ કાળમાં વાદળ રહિત આકાશ સ્વચ્છ થઈ જાય છે અને એ જ વાદળ ગ્રીષ્મ ઋતુના અંતકાળમાં પાછા ફૂરી આવે છે. આકાશની તો અખંડ નિર્લેપ સ્થિતિ જ છે. એમ મારા એ શુદ્ધ બ્રહ્મમાં સૃષ્ટિના સર્ગકાળે સૃષ્ટિનો સંકલ્પ થતા આવી અનંત અનંત સૃષ્ટિઓ ફૂરી આવે છે અને સૃષ્ટિનો વિસર્ગ કાળ થતા શરદ ઋતુમાં જેમ આકાશ સ્વચ્છ થઈ જાય છે તેમ મારા શુદ્ધ બ્રહ્મ રૂપે હું જ અવશેષ રહું છું. આવી અનંત સૃષ્ટિઓ મારામાં આવજા કરે છે. उस अनंत ब्रह्म के साथ अपने मैं को मिला दो, मैं को मिला दो. हे राम जी, जैसे पानी में लहरें उठती हैं, तरंगे उठती हैं, एक तरंग दूसरे तरंग को देख रही है. तरंग का जन्म नहीं होता है, पानी तरंग की तरह दिखता है. ऐसे ही इस ब्रह्म में तरंगों की कलना की ना ये जगत दिख रहा है. एक जल के सिवा समुद्र में कोई शेष सार तत्व नहीं है. ऐसे ही जो दृश्य और दृष्टा के विभाग में जगत दिख रहा है, उसमें उस ब्रह्म के सिवा, उस परमात्मा के सिवा कोई शेष सार तत्व नहीं है. ऐसा बार बार जिसकी वृत्ति में अभ्यास हो जाता है, अभ्यास हो जाता है,
उसकी मैं मेरे की कल्पना मिट जाती है। आवागमन, जन्म मरण, आना जाना, ऐसी भ्रांतिग्रस्त बुद्धि शांत हो जाती है। वो अपने आप में आकाश की नाई बैठ जाता है। हे राम जी, पवन आ सकता है, जा सकता है, पानी भी आ सकती है, जा सकता है, पृथ्वी भी आ सकती है, जा सकता है, अग्नि भी प्रकट हो सकता है और अप्रकट हो सकता है, लेकिन आकाश कहीं आ जा नहीं सकता है। उस आकाश से भी सूक्ष्म जो ब्रह्म अस्तित्व तुम्हारा आत्मा है, वो आ जा नहीं कर सकता है। वो सर्वत्र, सब जगह, सब में, सबके, अभी, सब कुछ का अधिष्ठान अस्तित्व होकर बैठा है। वही ब्रह्म है जो सुषुप्ति में सोता नहीं है और जागृति में जागता नहीं है, जन्म के साथ जन्मता नहीं है और मरने के साथ मरता नहीं है, सृष्टि की उत्पत्ति के साथ उत्पन्न नहीं होता है और प्रलय के साथ प्रलय नहीं होता है। वही ब्रह्म तुम्हारा आत्मा है और इस देह में से मैं होकर बोल रहा है। प्रत्येक घाट में मैं करके विलासित हो रहा है। वही शुद्ध ब्रह्म की कलना में ये सारा दिख रहा है दिखावा। वही ब्रह्म है, सार है, शेष है। बाकी की सब चित्त के संसरण की कल्पना है, माया है, दिखावा है, कल्पना है। तो कल्पना में बार बार मोहित क्यों होना, बार बार इसके पीछे क्यों लगना? अपनी बुद्धि को ज्ञान दृष्टि देकर चित्त का संसरण मिटा दो। चित्त क्यों फुरता है? किसी भी वस्तु को जब तक सच्ची मानी है तब तक चित्त फुरता रहेगा। जब उसका सच्चापन चला जाएगा, उसके मूड में देख लो, कुछ नहीं है। ये सारी आकृतियां जैसे आकाश में चित्र ऐसे ही है, कुछ इसमें नक्कर नहीं है, न देह, न इंद्रियां, न कुछ। जैसे स्वप्न में तुम तुम्हारे देह को अपने में अनुभव करते हो, कुछ बनता नहीं है, ऐसे ही स्वप्न की आकृति सारी मनोमय है। वैसे ही ये आकृतियों में भी अपने में इंद्रियां, देह, ये व्यवहार सब कुछ माया के प्रभाव से देख रहे हो, कुछ बना नहीं है, सब मनोमय है। तो ज्ञानी का चित्त कैसा हो जाता है? जैसे कोई व्यक्ति मुर्दा हो जाता है, फिर उसको पेट में नहीं दुखता है। ऐसे ही ब्रह्म ज्ञान के प्रभाव से जिसका चित्त का संसरण शांत हो जाता है, उसको ना सुख रहता है, ना दुख रहता है, ना कुछ रहता है। एक कैवल्य ब्रह्म स्वरूप में वो विश्रांत हो जाता है, शांत हो जाता है, शांत हो जाता है। चाहे तुम योग करो हे राम जी, चाहे भक्ति करो, चाहे ज्ञान करो, लेकिन चित्त को अपने चेतन रूप अधिष्ठान में जाके शांत करो, विश्रांत हो जाओ। શેનાથી પ્રભાવિત થઈ રહ્યા છો ચંદુભાઈ? જો મુદ્દલ में है ही नहीं। વંધ્યા સુત બે વાણે ચડ્યા, ખ પુષ્પના વસાણા ભર્યા। અમારા જયંતિભાઈ કહે છે આ બોરડીના ઝાડામાંથી હાથ કેવી રીતે નીકળે, પણ નાખ્યો શું કરવા? પહેલા તો બોરડીના ઝાડાના કાંટા ઊંધા હોય, જાય વખતે તો વાગે જ નહીં બા, બોરડી અને કંથેરનું ઝાડું હોય, આમ ઊંધા હોય એટલે હાથ જાય વખત તો ખબર જ ના પડે, પણ પાછો કાઢો ત્યારે ખબર પડે। આ સંસાર એ બોરડીના ઝાડા જેવો છે બા। હાથ જાય ત્યાં ઊંધી તો તમારા મનમાં અંદર શું હશે કે આ છોકરો પરણી જાય, આ ચાર દીકરીઓ પરણી જાય, પછી આ ઠેકાણે પડી જાય, એફડી પાકી જાય, એના ઘેર છોકરા થઈ જાય, છોકરાની વહુ આવી જાય, પછી બેઠી બેઠી એકોડા ખાટ ઉપર ગરમ રોટલી ફુલકા ખાઉં, અને હવે હાથ પાછો કાઢવા જશો એટલે તો ચામડી નીકળી જશે જયંતિભાઈ।
શું કરશો? નાખ્યો શું કરવા? એ પહેલી ભૂલ. નાખી જ દીધો છે તો પછી હનુમાનજી જેવું કરો. હવે ત્યારે ઉલટ પુલટ કરે લંકા જારી, કૂદી પરાપુની સિંધુ મજારી. એ બ્રહ્મ જ્ઞાનની મશાલ લઈને બાળી મૂકવાને, કશાયથી પ્રભાવિત ના થાવ. કેટલા દાડા રહેવાનું છે? આ છોકરાને તો જો એમ હશે હું 100 વર્ષનો થઈ, પણ 70મો જન્મદિવસ 1 તારીખે જયંતિભાઈનો આવવાનો છે. હવે કેટલા દાડા રહેવાનું છે? કંથેરના જાળાનો બાળવું હોય તો અત્યારે હાલ આ કશાથી પ્રભાવિત ના થાવ. જે છે જેમ છે બરાબર છે. શું કરો? ખૂબ પુણ્ય કરો, ખૂબ પુણ્ય કરો, ખૂબ પુણ્ય કરો. હા, સંસારમાં જેને દુઃખી થવું ના હોય બા, એને દુઃખ તો પાપનું પરિણામ છે. ઘટના ગમે તે ઘટી છે પણ મનમાં દુઃખ થાય છે તો ચોક્કસ પાપ છે. હા, તો કે શું કરશો? હા, તો પુણ્ય પાપ ઠેલાય. પુણ્ય કરો. પુણ્ય કરશો એટલે સુખ મળશે. જેના પણ જીવનમાં સુખ છે એની પાસે પુણ્યનો પ્રભાવ છે. તો કે શું કરશો? એ સુખમાં પાછું દુઃખ આવશે હમણાં થોડી વાર રહીને. તો કે સુખથી ઉપર ઉઠવું હોય તો શું કરો? સુખને વેચી દો. સુખને સંગ્રહ ના કરતા, સુખને વેચી દો, અને જે સુખને વેચી દેશો એ આનંદમાં પરિણમી જશે. આવો નિયમ છે. જે સુખને વેચી દો એ આનંદ થઈ જશે. લો, હા, અને સુખને પકડવા જાઓ થોડી વાર એને દુઃખ થઈ જશે. સારામાં સારી બાસુદી છે પણ પકડી રાખશો તો ખાટી થઈ જશે. અને વેચી દેશો તો આનંદના રૂપમાં આવી જશો. તો શું કરો હવે? દુઃખ ને પાપનું પરિણામ અને આભાસ માનીને પોતાના ચેતન આત્મામાં જોયા કરો. અને સુખ આવે જયંતિભાઈ તો બાંટ દો, વેચવાનું ચાલુ કરો. ગમતું મળે તો ગુજેના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. અમારા બાપજી 88 વર્ષ જે રીતે જીવ્યા, આપણી પાસે 10 વર્ષ વધ્યા છે. આપણે બાપજીના જેમ જીવવાનું શરૂ કરી દઈએ, કંથેરના જાણામાં નીકળી જશે હાથ. અત્યાર સુધી આપણે આટલા આખા પરિવારને આપણું માનતા ના, પણ વસુદેવ કુટુંબકમની ભાવના વિકસાઈએ. થોડો સમય વધ્યો હોય તો બાર. હવે આજ દાડો છેલ્લો હોય તો કઈ રીતે જીવાય? પ્રત્યેક દિવસને છેલ્લો માનીને જીવવો. કંથેરના જાળામાંથી હાથ બહાર કાઢવો હોય તો પ્રત્યેક. પેલી નહીં સુખદેવજીની સામે લટકતી તલવાર મુકાઈ દીધી છે જનક રાજાએ. જમવા બેઠ અને 18 પકવાનો મૂક્યા હતા. અને સુખદેવજી આમ જમી રહ્યા. દેવી ભાગવતની કથા. દેવી ભાગવતના સુખદેવ જુદા છે. આમ ખાય છે. મનમાં વિચાર આવતો હતો કે આ જનક રાજા કઈ સ્થિતિમાં રહેતા હશે? આવા તો કઈ જ્ઞાની હતા હશે. અને બધાએ ભોજન આલ્યા છે પણ લટકતી તલવાર એમાં પેલા જે પીરસવા આવ્યો તેને કીધું મહારાજ ઉપર જોયું? ઉપર જોયું ત્યારે તો આ સૂતરના દોરડે લટકાયેલી મોટી તલવાર હતી. જનક રાજા પૂછે છે કે સુખદેવજી બધી વાનગી સારી લાગી કે વાનગીમાં તો મારું ધ્યાન જ હતું નહીં? મને તેમ કે તલવાર પડશે તો શું થશે? તો કંથેરના જાળામાંથી આ પાછલી ઉંમરમાં યોગ કરવો તો બહુ સહેલો છે. હા, બહુ સહેલો યોગ છે. કારણ કે બીજી બધી તો ભ્રમણાઓ સાબિત થઈ ગઈ છે. સાબિત ક્યાં કરવાની છે? ખાલી વિચાર જ કરવાનો છે કે જેને સત્ય માન્યો થયો તો કશું રહ્યું નહીં. હાલ આ કંથેરના જાળામાંથી હાથ નીકળી જશે. હજુ આ છોકરાને તો કલ્પના હોય કે મારે તો આગળ શું એ નીકળશે, પણ 70 વર્ષે શું કલ્પના હોય? બધું સાબિત થઈને ઉભું રહ્યું હોય. શંકર મહારાજના, શંકરનાથજીના, ગુરુદેવ નાનકના અને શુક અને વ્યાસના બધા વચનો સાચા પડ્યા હોય. હવે તો ખાલી આદર જ આપવાનો છે કે સાચું કહેતા હતા આ તો બધા. હજુ તો આને તો કલ્પના હોય કે આગળ જતા શું એ નીકળશે, આમાંથી કંથેરના જાળામાંથી કંઈક નીકળશે. પણ આ ઉંમરે તો શું કલ્પના હોય જયંતિભાઈ? કલ્પનાને મટાડીને શાંત રહેવાનું છે. કાં તો કોઈને પોતાના ના માનો, કાં તો બધાને પોતાના માનો. આ જ રસ્તો છે. કાં તો કોઈને પોતાના ના માનો, દીકરો દીકરાની વહુ આ મારા નથી. કાં તો આખા જગતમાં જેટલા છે બધાને મારા માનો. હા,
એવા વ્યાપકમાં વસુદેવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરીને દુઃખ આવે તો પાપનું પરિણામ છે, અને હસતા હસતા કરેલું અને રોતા રોતા શું કરવા ભોગવું, લાય આને હસતા હસતા પસાર કરી દઉં. અને સુખ આવે તો સુખને પકડવા કોશિશ નહીં કરો. હવે છેલ્લા ચાયડે છે પાણી, તો કે સુખને વેચી દેશો એ આનંદ થઈ જશે. સુખને વેચી દેશો એ આનંદ થઈ જશે. ખાલી ડબ્બાગીના પૈસા અમારા બાપજી જોડે આયા નથી, ભંડારો કર્યો નથી. ખાલી એટલા જ આવવા જોઈએ. એ વખતે 2300 રૂપિયાનો ડબ્બો હતો, મને યાદ છે. ખાલી નાથજીમાં પાસે 2300 રૂપિયા આવવા જોઈએ, પતી ગયું. એના લાડવા બનાવે ને ત્યાં જપે જ નહીં. સુખને વેચી દેશો તો આનંદ થઈ જશે. આનંદ લૂંટીને જતા રહ્યા મહારાજ. ખોલી તિજોરીદાર 4500 દેવું નીકળ્યું અંદર નોટમાંથી. 88 વર્ષનો યોગ હતો. બ્રહ્મા વિષ્ણુ ને મહેશને પણ કહેવાનું સામર્થ્ય હતું, આ કરી દે એટલે કરી દેવું પડે. આ સામર્થ્ય હતું તો 4500 દેવું નીકળ્યું, 4432 નું. તો શું કર્યું? આખા જીવનમાં આનંદ લૂંટ્યો. तो सुख को जितना पकड़ोगे उतने भिखारी हो जाओगे और दुखी हो जाओगे. सुख पकड़ना नहीं है. कहीं से भी सुख आया है वो आपके पुण्य का परिणाम है, और पुण्य का परिणाम भी छूटना चाहिए. कहे कबीर दोनों बेड़ी एक सोना एक लोहा केरी. तो क्या सुख आवे तो शू करो? अरे वेचવાનું ચાલુ કરો, બોલાવો. સવાર થાય એટલે 10 જણા 7 જણા મિલે હરજસ ગાઈઓ. લો કે ચલો આજે ભજન રાખ્યા છે, બધા આવજો. આજે કરો લાડવા. બીજું શું કે થઈ રહેશે તો કદી થઈ ના રહે. યાદ રાખજો, જે વસ્તુ વેચાવા માટે તે અક્ષય થઈ જાય છે અને ભરાઈ રહે તે ગંધાઈ જાય છે. આવો નિયમ છે. જે વેચાવા માટે એના મૂળ કુવામાં, પતાળ કુવાના મૂળ થઈ જાય છે. વેચાવા માંડ્યું અને જો ભરાઈ રહ્યા ને ગંધાઈ જવાનો. પાકીટમાં પૈસા ભરાઈ રહ્યા ને બાળના તો ગંધાઈ જવાના. એ પણ જો વહેતા થઈ ગયા ને, હા તો આ બધી શક્તિ તો વહેતી જ છે, એને વહેતી રાખશો તો અક્ષય થઈ જશે, અખૂટ થઈ જશે. તો કે કાંઈ છેલ્લે વધ્યું? હા, જે બાપજીએ લૂંટ્યો એ આનંદ વધ્યો. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. એ આનંદ, તો એ આનંદ માટે તો આટલી નાની ચાવી છે. दोनों हाथे उलेचिए ही से आनो काम. डाया थईने सुख को पकड़ना रही और दुख से डरना नहीं. याद रखना, सुख आवे तो बांट जाना, दुख आवे तो पी जाना. कि तेरी क्या मजाल है, मैं अमर आत्मा हूं, तुझको भी देख लूंगा. आजा, मेरा ही पाप का परिणाम है लेकिन देख लूंगा. आजा मेहमान, चल तुझको भी देख लूंगा. कितना दाड़ा मेहमान रे, राड पाड़ी नाई जाए. दुख साथे दुखी થઈ જાય છે તે અજ્ઞાની છે, અને સુખ સાથે સુખી થઈ જાય એ પણ अज्ञानी है. सुख आता है उसको आनंद में कन्वर्ट कर दो. तो सुख को आनंद में कन्वर्ट करना है तो बांटने का शुरू करो. चलो सुख बेचना है. गमतुं મળે તો ગુજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. કઈ પણ સારું આવે તો ભાગીદાર બનાવો બીજાને. આવો ભાઈ, બહેનો બોલાવો, ભાઈઓ બોલાવો, દીકરીઓ બોલાવો. સુખ આવ્યું છે, હું કરા પાછા પડવું? કાલ કોને જોઈ છે ધપ દે તો અંધારું થઈ જાય. હા, ભાઈઓ બોલાવો, દીકરીઓ બોલાવો, અભ્યાગત બોલાવો, સંત સાધુ બોલાવો. બીજા કોઈ લેવડ દેવડ ભિખારી હોય તો બોલાવો, આજુબાજુના બોલાવો. આ જીવન એવું રાજાશાહીથી જીવો. કારણ કે 100 વર્ષનો ખેલ છે. 100 વર્ષમાં મરી જવાનું તો નક્કી જ છે. તો લેર કરીને જઈએ ને ત્યારે શું કરવા? કંથેરના ઝાડામાંથી આ રીતે હાથ નીકળે છે. જે એને બારી દઈએ તો, અને બારવા માટેની આ રસ્તો છે. લ્યો, તો કે પાછળ છોકરા શું કરશે આપણે કરી દઈએ તો? આ 4032 દેવો મૂકીને અમારા ગુરુજી ગયા તો એ કેટલું મૂકતા ગયા છે પાછળ. હજુ ફેર જન્મ તમારો છે ને, લઈને આવું તો ખૂટવાનું નહીં, એટલું મૂકતા ગયા. લ્યો, એટલો આનંદ મૂકતા ગયા.
દેવું ના મૂકતા ગાદી મૂકતા ગયા હોત ને તો બે ગુરુભાઈ બાજી રહેતા ફાયરિંગ કરી દીધું હોત તમે. આ સીધો રીત છે કંટેના જાળામાંથી હાથ બહાર કાઢવાનો. ऐसे जिंदा दिल जीना है भाई. मौत આવે તો અભી પૂછા તો ઉભો રે થોડી વાર, હું આવું છું કે અગરબત્તી કરી લો. એટલા તૈયાર બેસવાનું બા. એ કરીને નહીં, બ્રહ્મનિષ્ઠ સંતોના શિષ્યો કેવા હોય, મોત આવે તો કે આવો. હા, મીરાબાઈ બોલી છે, સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાય કાચુરે. 19 વર્ષે કે છે, બાઈ મીરા કે પ્રભુ ગિરધર ના ગુણ, બાઈ મીરા કે પ્રભુ ગિરધર ના ગુણ, હરિના ચરણે જાચુરે, મુજ અબડાને મોટી મીરાત બાઈ. સાસરવાસો સજીને બેઠી, તૈયાર થઈને બેઠી, પેટી તૈયાર કરી જવાનું આવે તો. 19 વર્ષે આટલી તૈયાર બેઠી છે ને આપણે તો આ 75 થઈ ગયા. અને આવે તો કે થોડી વાર ઉભી રહે, હજુ એક 5 થી 7 નો સત્સંગ સાંભળી લઉં. હા, ઓર્ડર કરી દેજો, મોત આવે તો બા. પછી આવે તો કે ચાલ બોલ હવે શું કે છે. લઈ જાય, શરીર સરકતા है, संसार सरकता है, मैं नहीं सरकता हूं, मैं नहीं मरता हूं, मैं वही ब्रह्म हूं. આમ ઉભા રહેવાનું છે. આ કંત્યાના ઝાડા હાલ બળી જશે ફૂ કરતા, નગર તો દબાઈ જશે. ખારું શું થશે હવે? આ તો બધું થયા જ કરે. જ્યાં સુધી દ્રષ્ટિ રાખશો ત્યાં સુધી તેજી મંદી, તેજી મંદી, તેજી મંદી. દરેકના પ્રારબ્ધ જુદા જુદા હોય, યાદ રાખજો. તમે હેલિકોપ્ટરમાં ઉડો છો ને, છોકરા એનાથી આગળ ઉડી શકે, કાં તો સાયકલ ઉપર ઉડી શકે. એનું પ્રારબ્ધ જુદું છે, પ્રારબ્ધ જુદું છે બા. તમારાથી મારું, મારાથી બીજાનું. સૌના પ્રારબ્ધનું ભાથું બધા પાસે છે. જેમાં પ્રયત્નમાં ફેરફાર જ ના થાય, ચિંતા કાંઈ ચિંતા કાંઈ. તો 4 દીકરા હોય તો 4 દીકરા હોય તો ચારેને જુદું જુદું હોય. ઘણા કહેતા હોય મારે કે આ બેનું તો બરાબર બાપજી, પણ આના ભેતનું મને દુઃખ છે. અરે આ ભેતનું તો દુઃખ રહેવાનું બા, કારણ કે દરેકના પ્રારબ્ધ જુદા જુદા છે. પ્રારબ્ધ જુદા જુદા છે. તો ઘણા જોજો બાપા સાયકલ ઉપર ફરતા હોય, છોકરા કેવા મર્સિડીઝ ગાડીમાં ફરતા હોય. બાપાને પૈસા હાલે તો એ ગાડીમાં ના બેસે, એ એમટીએસમાં જ બેસે. એનું પ્રારબ્ધ છે, એનું પ્રારબ્ધ છે. અને ઘણા છોકરા હેલિકોપ્ટરમાં ઉડતા હોય, ઘણા બાપા હેલિકોપ્ટરમાં ઉડતા, છોકરા ના એ કરે. આ તો બધા જુદા જુદા પ્રારબ્ધના આંટા કરેલા છે, દુઃખી કાયકોના. જે મારા હરિએ રચ્યું છે બરાબર છે, બસ મારા હરિ કરશે સારું જ કરવાના છે, એને જ વાપો ને. તો કંથિયાના જાળામાંથી હાથ નીકળી જશે, એકદમ શાંત ચિત્ત થઈ જશે બાદશાહની માફક, કે થોડા રહેવું છે. આ હાથ દાડા આપણે જવું છે તો કેવી રીતે રહેવાનું? કચ્છી આશ્રમમાં બાદશાહના ઠાઠથી રહેવાનું. 4000 રૂપિયા ભર્યા છે. એમાં કઈક પ્રારબ્ધ ભરીને આવ્યા છીએ આપણે, બાદશાહની માફક રહેવાનું. કોઈ દિવસ ઉતરેલી કઢીનું મોઢું તો રાખવું જ નહીં. ઉઠો ત્યાં આગવા ઉત્સાહ સાથે ઉઠો, અને ઊંઘો એ વખત સંતોષ સાથે ઊંઘો. બસ આ જ જીવનનો મંત્ર છે, એક આગવો ઉત્સાહ. મોત આવીને કે હવે તારે 2 કલાકે જીવવાનું છે, તો એને કહી દો 2 કલાકે છે ને, 2 કલાક મરો ત્યાં સુધી જીવો જિંદા દિલ થઈને. 1 મિનિટ બાકી હોય તો જીવો, હજુ જીવવાની બાકી છે. અને જીવવા શું કરશો? આવો સબનર કરહી પરસ્પર પ્રીતિ. આ મેળાને માલવા આયા છે. જુઓ આ મેળામાં કેવા કેવા મારા ભગવાને વેશ કાઢ્યા છે. ક્યાં ગભરાવાનું રહ્યું? હા, કે ખીચા ખાલી થઈ જાય તો ખાલી ખીચાની મોજ લઈ લો. હા, ખાલી ખીચાની મોજ હોય છે. હા, ભરેલા ખીચાની મોજ હોય. 2 ખીચાની મોજ હોય છે બાપુ, 2 ખીચાની મોજ લઈ લો. ખાલી ખીચાની એની મોજ હોય. બધું હોય તો બધાની મોજ લો, બધું ના હોય તો બધા ના હોય એની મોજ લો. પણ મોજ લો ને લો. યાદ રાખજો, મોજ લેતા તમને આવડવી જોઈએ, મોજ લેતા આવડવી જોઈએ. બસ
શાંતિથી આમ સડસડાટ ગાડી જતી હોય એ મોજ લો. હા, અને ગાડીમાં ઘણાનો અવાજ આવતો હોય તો ઘણા જોજો મોજીલા હોય કે કેવી સરસ ગાડી છે, શિવરંજની વાગતી લાગે છે અંદર, રાગ વાગતો એમ કે એમાં રાગ જોઈ લે. સુખ અને દુઃખ તમારું મન બનાવે છે, કે ભગવાન નહીં બનાવ્યું. અને જો તમને સુખ રાંધતા આવડી જશે ને, પતી ગયું. કોઈ પણ ઘટનામાં સુખ રાંધતા મોત આવશે એ દાડે મનને તો સુખ રાંધતા આવડ્યું છે. બધા છોકરાને બોલાવીને કહેવાનું, બાર બધાને બોલાવીને કહેજો કાલે લાડવા. બાપજી કહેતા હતા, તમને ખબર હોય તો, આગલા જ દાડ બાને મળવા ગયા મેં કે નંદુબા અહીંયા આવો, જુઓ હવે આ છેલ્લો મેળો છે, આ ભાઈને સત્સંગ છે, જવું જવા દો. જેસડામ સત્સંગ હતો અને મારો છેલ્લો મેળો, હવે આ તમને મળી રહ્યો, આ જગ્યાએ સમાધિ કરજો આરીએ. અને બાવા આવશે ભાઈ સાંભળ, અને એ એમ કે છે હાલના હાલ સમાધિ આપો એમ કે છે બધા બાવા, અને તમે ના પાડજો. સવારે બધા બેસે અહીંયા પંગત કરજો, તપેલા ચડાવજો એક બાજુ, 10 વાગે જમણવાર કરી દાળ ભાત શાક બધા જમી રહે, પછી આટલામાં પારખી ફેરવી અને આર્યાય શરીરને સમાધિ હાલ દે. લ્યો, જાણે કોકના લગ્નનો વહીવટ કરતા હોય રીતે બોલતા હતા. અને આપણે તો કહીએ લે આ છોકરાઓ, હું તો આટલે સુધી લાવ્યો છું પણ તમે લાવજો હવે આગળ બધું. આને આટલા હુવાડા ના રહેતા, કોક પડાઈ જશે, પેલો નાનાનો નાનો ક્યાં ગયો એને લાવો. આપણે આવું બધું કહીએ. સંસાર આને જ કે છે તારે માન્યતાને. પેલા જતા હતા તો એમ બાદશાહની માં ભગ્યા છે કે બધા દાળ ભાત લાડવા શાક ખાઈ અને અહીંથી છૂટા પડજો. ઉनको પતા હે મેં નહીં મરતા હું. અને આપણે શરીર જોડે એવા જામ્યા છીએ, આ સંસાર જોડે એવા જામ્યા છીએ, ઉખડી જઈએ બસ, શીરો શેકાય પછી ચોટે જ નહીં, એવા થઈ જઈએ. તો મરવાનું આવે ત્યારે આ જ રીતે બોલવાનું. બાપજી બોલતા હતા એમ જ બા, એવું જ બોલજો. કાલે બધા છોકરા આવો, બધા અહીંયા બેસીને જમી લેજો, એ મોટો ભંડારો કરજો, કથા કરજો હાથ દાડા અહીંયા બેસીને. ઘરના કહેવા વાળા હોય તો કથા જ કરે ને પછી બા આખી ગરુડ પુરાણ કરે. હા, એમ જ કહેવાનું તમારે, ક્યાંય બેસીને ગરુડ પુરાણ આખી કરી દેજો હોલમાં. લ્યો, ક્યાં તમારે કોઈ બહારના બ્રાહ્મણ બોલાવા છે? બધા શાંતિ જમજો. જો આ શરીર મરે છે, હું નથી મરતી. અને આ બધો લહેર કરો જેના હાથમાં આવ્યું છે એ બધું તમારું. હા, આવી રીતે મરીએ ત્યારે એના કરતા એ મારે જવાનું આવ્યું, મારે શું થયું, આ શું થયું, મારે આ રીતે જવાનું, એવી રીતે નહીં મરવાનું. આપણે જતા જોયા છે ગુરુદેવને, શંકરનાથજીને, ऐसे ही जाना है, याद रखना. और जाने का दिन आएगा तो जीना भी ऐसा है और मरना भी ऐसा है. हाँ, मरना भी ऐसा है, जीना भी ऐसा है. जिंदा दिल हवारे उठा तो આમ તમને જોવે ને આખા ભવનો થાક ઉતરી જાય એ રીતે ઉઠવાનું છે. આમ શોગ્યું મોઢું કરીને ઉઠ્યા હોય, શું થયું? પણ જમીનોમાં મંદી આવી, બટાકામાં આવી, જેમાં આવી એમાં આવી, પણ મોઢા ઉપર મંદી નહીં આવવા દેવાની. બસ મોઢા ઉપર કદી મંદી નહીં આવવા દેવાની. એ જ ભક્તિનું પ્રમાણ છે. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી, સદગુરુ દે. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર.